બોલતા હોય. કામ છે મારે. અરે કામ હોય તો આમ જલ્દી ગરમા ગરમ નાસ્તો બનાવી દે. મને છે ને બહુ ભૂખ લાગી છે. ઓહ, બહુ ભૂખ લાગી છે. તમે તો એવી રીતે વાત કરો છો કે તમને તો કોઈ ઘરમાં જમવાનું જ નથી આપતું અને આ ઉતાવળે બનાવી નાખે એટલે તમારે ક્યાં ગાયો દોવા જવું છે? કેટલા વાગ્યા? 8:30 વાગ્યા. હા નહીં, તમારે તો નોકરી. સોરી નોકરીએ તો તમે ક્યાં જાવ છો? રખડપટ્ટી કરવા જવાનું હશે. પણ જ્યાં જવાનું હોય ને માણાને ખાવા તો જોઈએ કે નહીં? આ પેલા તો છે ને સીધી રીતે ને શાંતિથી વાત કરો. મારા પર આડો નાખવાની જરૂર નથી. હાસું કહું હે, આ ભગવાને કેમ આમ ઓક્સિજન ફ્રી રાખ્યો છે? હાવ એમ ખાવાનું એમ ફ્રી રાખ્યું હોત ને તો સારું હતું. ભૂખ જ ન લાગવી જોઈએ. આ તારી જેવી મને બાયડી ભટકાડે છે ને દરરોજ મારો દિવસ બગાડે છે. હા તો એક કામ કરો ને, છૂટાછેડા આપી દો એટલે હું તો છૂટું. એમાં છૂટાછેડાની હવે ક્યાં વાત આવે છે? હે, તું છે ને જલ્દી બનાય, ઉતાવળ રાખ હાલ. અને આમ જો સારો નાસ્તો બનાવજે, જે બનાવી નહીં. લાવો. આ ખાના કેના ભેરા છે? બનાવવા માંડને જલ્દી. સારો નાસ્તો બનાવવા માટે છે ને પૈસાની જરૂર પડે છે. સારી વસ્તુઓ લાવવી પડે છે. તો લાવો પૈસા. તમારા બાપને અમે કઈ પૈસા તો આપવા નથી. તારી વાત હાચી, પણ ઈ હુતા હોય ને ત્યારે હાચી ને ઈ તો બાવણું જરી ખુલે તો એની આંખ ખુલી જાય. બાવણું ખુલે એ પેલા તેની આંખ ખુલી જાય છે. એ વાત તારી હાચી. હું કહું, હું છે ને પૈસાનું કાક કરે. ક્યાંથી ઉછીના લઈ આવશો? કારણ કે તમારા પપ્પા તો આપવાના નથી ને. આ તમારે જ્યારે જોવો ને ત્યારે રખડપટ્ટી કરી હોય છે અને તમારા પપ્પા પાસે એમની પાસે પૈસા મગાતા નથી. તમારા પપ્પાની સામે તમારા મમ્મી પણ કઈ બોલી નથી શકતા અને તમારા બધાના લીધે અમે હેરાન થઈએ છીએ. તમે હું હેરાન થાવ છે? અહીંયા તમાર રાત છે, રાત કઈ ઘટે છે? હે લે ક્યાં છે? ક્યાં છે રાજ? મને તો નથી દેખાતો. અહીંયા તમાર હારામ હારું છે હો. હોયો તમે છે ને સવારમાં છે ને મારો દિવસ ખરાબ ના કરો. આ પોતાનું તો મૂડ ખરાબ કરશે, સાથે સાથે મારી પણ. દિવસ તો મારો તમે ખરાબ કરી નાખો છો. એમ? હા. કેમ? હા, ખાવાનું નથી આપતા. સવારના પોરમાં માણા ભૂખ્યો રહે તેના મનમાં કેવું થાય? હા તો નથી આપી. આજે ચા પણ નહીં આપું અને નાસ્તો પણ નહીં આપું. અરે હું કામ નો આપ, આમ બનાવવા માંડ જલ્દી. લે. હા તો બનાવી નાખો ને. એટલા પાવરથી મારી સાથે વાત નહીં કરવાની. બનાવું છું. ચા બનશે. પી હોય ને તો પી લેજો. અરે ખાલી ચા નહીં, એની હારે કાક ખાવાય જોઈએ ને. છોડ ભગવાન, તમે લોકોએ શું સવારમાં દેકારો આપ્યો છે? પણ આ જવો નાસ્તા ના પાડે છે મને. એમને પૂછો, જ્યારે જો ત્યારે બસ સારું ખાવું હોય અને સારું ખાવા માટે પૈસા તો આપવા નથી હોતા. પણ ભાભી, રોજ સવારે ખાવ કરીને એક જ વાતનો ઝઘડો કરવો છે તમારે આ ઘરમાં. તો શું કરું? બીજો રસ્તો નથી ને મારી પાસે. આ જરીકાને કાક સમજાવો ને. સમજતી જ નથી. હું ભાઈ ઉઠી એટલે કઈ નહીં, બસ ખાવા આ કે હું નહીં બનાવી દઉં. ઉઠી એટલે ભગવાનનું નામ તો કોઈના મોઢામાં ઘરમાં આવતું જ નથી. તને તો ખબર છે ને કે આ આપણા પપ્પા સસરા એમનો સ્વભાવ કેવો છે? એમની પાસેથી 5 રૂપિયા માંગવા હોય ને તો 1 રૂપિયો આપશે. જો ભાભી, આ ગુંદર છે ને આવો જ હોય, બરાબર છે, પણ એને સુધારવા માટે આપણે કઈક તરકીબ સુજાડવી પડશે, બરાબર છે. અને હા, બીજી વાત કે હું કઈ એમ ચૂપ નથી રહેવાની. આજે પપ્પાનો જે પાવર ચડ્યો છે ને, ઈ પાવર કઈ હું એમ નહીં ચાલવા દઉં. આ ઘર મારું પણ છે અને હું બોલીશ જ. અને જો તમે પપ્પાનો પાવર કેમ ઉતારું છું એ. અમે કોઈ નથી બોલ્યા અત્યાર સુધી, તો તું શું બોલવાની? હા પણ ઈ તમારી વાત હાચી, તમ તાર બોલવાનું સમજ્યા તો જ હાલે. બોલે એના બોર વેચાય. અરે ભાભી, તમે છે ને ભોળા છો. તમે બોલતા નથી ને એટલે જ પપ્પા છે ને તાંડવ કરે છે આખા ઘરમાં બધાના માથા ઉપર ચડીને. એમ તો તું શું કરીશ? કરીશ, તમે જો ને. હું કઈ ચૂપ તો નથી જ બેસવાની. અને જો તમે એક દિવસ એના હાથમાંથી એના જ હાથેથી પૈસા માંગીને એ ખુદ આપશે એવું કરીને ના બતાવું તો તમે કેજો. અરે ઘરમાં ખાલી ખોટી બબાલ થઈ જશે. આ તારે બાંધવાનું થશે, સાગરભાઈને બાંધવાનું થશે. એના કરતા છે ને મૂંગા મોઢે જે થાય છે ને સહન કર. ખબર જ છે આપણને બધાને કે પપ્પાનો સ્વભાવ આવો છે, કંજૂસના પેટના છે. જો પછી એ કંજૂસ હોય ને તો મને તો કંજૂસાઈથી રહેતા આવડતું જ નથી. મને છૂટછાટથી રહેતા આવડે છે ને હું આવું જ જીવન જીવી છું. અને મને પૈસા જોઈશે અને હું છૂટછાટથી જ રહીશ. અને મને જે ખાવું હશે એ જ હું બનાવીશ. અને મારા હસબન્ડને પણ હું એ જ ખવડાવીશ કે જે એને ખાવું હોય. મારે તો તને સલાહ આપવાની હતી, તને સમજાવવાની હતી, કારણ કે હું આ ઘરમાં પહેલા આવી છું. હવે તું માને ન માને તારા ઉપર છે. પછી મને ના કહેતી કે મેં નહોતું કહ્યું. અને તમે જઈને છે ને તમારા બાપાને કહેજો કે ઘરમાં છે ને અનાજ કરિયાણું પૂરું થઈ ગયું છે, પૈસા આપે. બરાબર છે. આ તમે બોલતા નથી મોટા ભાઈ. તમે ના બોલો એના કારણે અમારા બૈરાઓને આંખે થવું પડે છે. તમે બોલતા હોય તો અમારે કઈ આંખે થવું પડે? ઈ વાત હાચી, પણ હવે ઘરનો મામલો હોય તો તમારે બાયુને બોલવાનું હોય. મને પપ્પા સામે અમે બોલવા જાય તો હારા લાગે. છોડો ને. એમ પણ એમના પપ્પાને છે ને આ બધું હારે લઈને જવાનું હશે, મરશે ને ત્યારે. અરે એમ ક્યાંથી લઈ જતા હતા? લે બે બાયુ છે બે. લે ચા બનાવું છું.
તમે નાસ્તો કરી દેવો મારા હાટુ. હા હવે કરવો જ પડશે ને, મને તો કઈ ફરક નહીં પડે. જો આની જેમ હોવું જોઈએ, થોડુંક શીખ આની પાસેથી. હા તો એ બનાવી દેશે, હું જાઉં છું. આ તો છટક્યા. ખાઈ હા લ્યો લાકડીઓ લ્યો બધા. તમે દરેક એને સમજાવજો. ઘરમાં તો બધા એવી રીતે રહી છે જાણે આ ઘરમાં એ પોતે એક જ માણસ છે, અને અમે લોકો તો બધા ગઈ ગુજરેલા છીએ, અમને તો કઈ ખબર પડતી જ નથી. પોતાને ખાવું હોય તો સારું સારું ખાઈ લે, અને મને આખા ઘરમાં સૌથી વધારે તકલીફ મને પડે છે અહીંયા. રાધે શ્યામ. હું રાધે શ્યામ આ ઘરમાં રાધે શ્યામ ચાલે છે, નહીં દેખાતું તમને? હવે મારે તને હું કેવું? હું કેવું બોલો? આ મંદિરે જઈને આવી તો રાધે શ્યામ નહીં બોલું તો શું બોલું? રાધે શ્યામ સિવાય પણ ઘરમાં મમ્મી ઘણા બધા ઝઘડા ચાલે છે, એમાં ધ્યાન છે કે નથી? તમારા ઝઘડા હું શું પૂરા કરું? હું આ જો રિક્ષામાં આવી, રિક્ષામાં આવું હતું, ચાલતા આવી, આ પગ દુખી ગયા મારા. હા તો પગ દુખી ગયા, ચાલતા આવ્યા. જેમ પગ ચલાવ છે એમ જીભ નથી ચલાવી શકતા મારા સસરા સામે? એને નથી કહી શકતા કે પૈસા આપો ઘરમાં એમ? હું આટલા વર્ષથી આ ઘરમાં છું, મારી જીભ તો નથી ઉપડી હજી સુધી. વાહ, આ તો બહુ સારી વાત છે મમ્મી. જો તમે નહીં બોલો તો શું અમે બોલશું? હા, હવે તમે નવી નવી આવ્યું છો તો તમે જ બોલો. હા એટલે આંખે થાવ, અને હા ભલે આંખે થાવ, પણ હું તો બોલીશ મમ્મી. જો કાલે ઉઠીને પછી કહે કે હા સીતા તો ફાટેલી છે તો ભલે કે, પણ હું બોલીશ. મારી જીભ કાબુમાં આ બાબતે નહીં રહી. હવે થોડું ઓછું બોલ ને, આમ મસાલાવાળી ચા પીવડાવ ને. હે મસાલાવાળી ચા? તો બીજું શું કહું? આ થાકીને આવી છું તો એમ થાય છે કે સાસુને ચા પીવડાવું. અરે મમ્મી, આ ચા તો છે ને હું તમને 1 કપ નહીં પણ 2 કપ પીવડાવીશ, અને એ પણ મસાલાથી અને આદુથી ભરપૂર. હા તો પીવડાય ને. પીવડાઈને, પણ જે રીતે ભરપૂર મસાલો નાખીને હું તમને ચા આપું ને, એવી જ રીતે મને હાથમાં ભરપૂર પૈસા જોઈએ, ત્યારે મસાલાવાળી ચા બનશે ને આવશે. હવે એના માટે તો તારા સસરા જ જવાબદાર છે. હું શું કરું બોલ? બોલવાનું છે તમારે, તમારે કેવું પડશે એને. બરાબર છે? શું વાત છે? ગરબા ચાલે છે, જાણે તમને તો કઈ ખબર જ નથી. અરે પણ અત્યારે શું વાત કરો છો એ પૂછું છું. શું હોય દીકરા, આ તારા પપ્પાની બધી રામાયણ. પૈસા અહીંયા, પૈસા ત્યાં, પૈસા બધે પૈસા પૈસા પૈસા, બસ. એ બાબતે તો છે ને મમ્મી, મારે પણ તમારી સાથે વાત કરવી છે. મમ્મી મને એક વાત સમજાતી નથી. હા, પપ્પાને સારી એવી નોકરી હતી, સારો પગાર આવતો હતો, અને રિટાયર્ડ થયા ને તો સારું પેન્શન પણ આવે છે, છતાં પણ એ છૂટછાટથી પૈસા કેમ નથી આપી શકતા વાપરવા માટે? અરે કઈ વાતની કમી છે આપણા ઘરમાં કે પપ્પા આવી કરકસાઈ કરે છે? એ જશે ને ઉપર તો અહીંયા બાંધીને જશે એવું લાગે છે મને. અરે દીકરા, હું શું કહું, આટલા વર્ષથી હું આ ઘરમાં છું ને તોય હું નથી સમજી શકી કે એમનાથી પૈસા કેમ નથી તો છૂટતા. તમે બોલી કેમ નથી શકતા? એના કારણે અમારે કરકસરમાં રહેવાનું. મમ્મી અત્યારે જો તમને ખબર છે, મારે મહિનો થાય એટલે પાર્લરમાં જવા જોઈએ છે, બરાબર છે? પાર્લર વગર મારી સ્કિન સારી રહેતી નથી, મારા મેકઅપનો ખર્ચો પણ થાય છે. તો આ બધું હું સાગરનો પગાર તો કેટલો આવે છે, વધીને એનો અડધો પગાર, અડધો પોણો પગાર તો હું મેકઅપમાં નાખી દઉં છું, એ પણ થોડાક પૈસા આવે છે. તો બીજા પૈસા તો મને જોઈએ કે ના જોઈએ? તો શું? અને બીજી વાત મમ્મી, હા મારી જ વાત કરું ને તો મારા પપ્પા પાસે મેં લબડીને એક ગાડી માંગી હતી. નવી તો ના જ લઈ આપી, ભંગાર ઠોઠિયું લઈ આપ્યું, જે 5 દિવસ ચાલે અને 25 દિવસ બંધ રહે. એમાં પણ પેટ્રોલના તો પૈસા આપવા નથી. એ પણ થોડાક દિવસ જ હું ચલાવીશ, તમારે પણ કેવું જ પડશે, બરાબર છે? નહીં તો હું હવે એક ખટારા ગાડી ઉપર બેસવાની જ નથી તમારી સાથે. મને પણ શરમ જ આવે છે. ઘણી વાર તો છે ને એવું થાય છે કે આના કરતા તો ચાલતો જતો રહો, અને એ જ કરું છું. હવે શું કહું, આ બધામાં તો હું જ એમનાથી આ એટલું કંટાળી છું ને પૈસાની બાબતથી. અરે મમ્મી, પણ અમે તો એમના સંતાનો છીએ, પણ તમે તો એમના પત્ની છો. અરે તમે તો સમજાવી શકો ને કે તમે જ્યાં ઘરમાં વર્તન કરો છો, આ જે કરકસાઈ કરો છો, આને કરકસાઈ તો ન જ કહેવાય, અને તો ચીંગુસાઈ કહેવાય. બરાબર છે. હું તો સમજાવીને થાકી. હવે તમારે લોકોને જે કહેવું હોય ને એ કહો. હું તો કહીશ જ, કેમ કે મારા પપ્પાના ઘરે હું પૂરેપૂરી છૂટછાટથી ઉછરેલી છું, અને મેં આટલી પણ કરકસરાઈ ત્યાં નથી ભોગવી, તો અહીંયા આવીને હું શું કામ ભોગવું? જો મમ્મી, આવું નાવું ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે ઘરમાં ભાગલા થશે. આ ઘરમાં છે ને મહાભારત સર્જાશે, ખોટે ખોટી. એ તો પૈસા નહીં આપે એટલે મહાભારત તો કોઈ નહીં કરે ને તો હું કરીશ. બાકી મને 1 થી લાખ પણ પૈસા જોઈએ, મતલબ જોઈએ. જો
જો દીકરા જોવો આમ આટલા બધા આંકડા નહીં થઈ જવાનું. આપણે કઈ ને કઈ રસ્તો કાઢીશું. હું સમજાવું છું એમને. એ સમજાવવાથી સમજે છે એ માણસ? બસ હવે આ બધી મગજમારી બંધ કરો અત્યારે. હા, અત્યારે મારે ઓફિસે જવું છે. એક તો આમે પગાર ઓછો આવે છે અને તો પણ ઓફિસે નહીં જાઉં ને તો બાબાજીનું ટુલ્લું હાથમાં આવશે. હા, એ બરાબર છે. જાઓ તમે સમયસર, નહીં તો મારા હાથમાં આવે છે એટલા પણ નહીં આવે. હવે તમે રાધે શ્યામ કરો, જપો માળા રાધે શ્યામ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. જો ભાઈ, અત્યારે હું કામ પરથી રિટાયર્ડ થઈ ગયો છું, એટલે મારી પાસે પૈસા ન હોય. એટલે તું છે ને મારી પાસે ઉછીના પૈસા માંગ ન કર. મારી પાસે કઈ પૈસાના ભંડાર નથી ભેગા કે બધાને ઉછીના આપ્યા કરું. એટલે છે ને તું આ બધી વાત મૂક ની ભાઈ, ફોન મૂક ની. અત્યારે મારું માથું નહીં ખા. એટલે આ બધા ક્યાં મરી ગયા? આ પંખો ચાલુ છે, આ ઘરમાં કોઈ નથી અને પંખો ખોટો ફરે છે. શું ઘરમાં આવ્યા નથી કે તમારી બૂમાબૂમ ચાલુ થઈ ગઈ? અરે પણ તમને લોકોને શરમ છે? અત્યારે ઘરમાં કોઈ નથી, આ પંખો ખોટો ફરે છે. તને ખબર છે આ મહિને બિલ કેટલું આવ્યું? હા હા, હમણાં અમે અહીં જ બેઠા હતા. હજી હું આમ ગઈ છું અને ત્યાં તો તમે બૂમાબૂમ પણ ચાલુ કરી દીધી. હાલ માની લીધું તું અહીંયાથી ઊભી થઈને ગઈ તો પંખાની ચાપ બંધ નથી કરાતી. આ 3500 થી 4000 રૂપિયા બિલ આવે છે. કોણ મારા બાપ કરશે? ભૂલી ગયા. ભૂલી ગયા? તમારે તો કઈને છૂટી જવાનું કે ભૂલી ગયા. પૈસા છે ને ઝાડવા પર નથી ઉગતા કે ખખેરીને બિલ ભર્યા કરો. શું થયું પપ્પા, કેમ રાડો નાખો છો? આ જો ને, ઘરમાં કોઈ નથી ને પંખા ચાલુ હોય, લાઈટ ચાલુ હોય. તમને લોકોને કઈ કરકસર કરવાની ખબર પડે છે? કઈ રીતે પૈસા બચાવવા, કઈ રીતે કમાવા, આ બધી કોઈને કઈ ખબર પડતી નથી. અને મને સમજાવવા બેહો છો કે પપ્પા શું થયું, શું કામ રાડું પાડો છો? પપ્પા, બીજાને બોલવાનો મોકો તો આપો. મમ્મી, એકચ્યુઅલી હું છે ને થોડી વાર પહેલા અહીંયા બેઠી હતી અને પંખો મારાથી ચાલુ રહી ગયો છે, ભૂલી ગઈ હતી. સોરી પપ્પા, જવા દો ને હવે. કઈ વાંધો નહીં, સોરી. થઈ જાય. તમે લોકો કોઈ પણ વાત આવે ને એટલે સોરી કહી દો. એટલે સોરી કહેવાથી સોલ્યુશન આવે છે? હે? પણ હવે માથે બરફ મૂકો અને શાંત થાઓ. અને એમાંય તે દરેક વસ્તુ પર ગુસ્સો ગુસ્સો ગુસ્સો. તો શું કરું? આ રૂપિયા મારા ખિસ્સામાંથી જાય છે ને એ મને સહેજે નથી ગમતું. અને તમારા લોકોને તો રૂપિયાની કઈ પડી જ નથી. પૈસા પાણીની જેમ ઉડાડો છો. પપ્પા, એમાં આવું બધું બોલવાની શું જરૂર હતી? કહ્યું ને કે મારાથી ભૂલથી પંખો ચાલુ રહી ગયો હતો, પણ છતાંય તમે તો એ વાતને મૂકતા જ નથી. તમને તો છે ને નકામું બોલવાની ટેવ પડી ગઈ છે. માની લીધું કે ચાલો આજે પંખા ચાલુ રહી ગયો. ગઈકાલે આ ફ્રીજનું બારણું આખું ખુલ્લું હતું. એની ખબર છે કોઈને? એ તારાથી જ રહી ગયું હતું. તમે છે ને આવી રીતે મારા પર આરોપ ન નાખો પપ્પા. મમ્મી, તમે છે ને પપ્પાને સમજાવી દેજો. જ્યારે જો ત્યારે નકામું બોલ્યા કરે છે, ખીજાયા કરે છે. ઘરમાં વડીલ છે એનો મતલબ એમ નહીં કે બસ મન ફાવે એમ બોલ્યા કરવાનું, બીજાને ખીજાયા કરવાનું. હવે ઘરમાં આટલા બધા સભ્યો છે, થોડી ઘણી ચૂક થઈ જાય. અરે બાપા, માની લીધું થોડી ઘણી ચૂક થઈ જાય, ક્યારેક ચૂક થઈ જાય, પણ આ તો બધું રોજનું થયું. કાલે ફ્રીજ ખુલ્લું રહી ગયું હતું, પરમ દિવસે અસ્ત્રી ચાલુ રહી ગઈ હતી, મારો શર્ટ પણ બળી ગયો છે. એની ખબર છે? હા, કરોડોનું નુકસાન થઈ ગયું ને તમને. અને પેલા તમે જોવો ને કે તમારે શું કરવાનું છે, પછી અમને લોકોને સમજાવજો. આ અમારી ભૂલ તમને તરત દેખાઈ આવે છે, પણ તમે જે ભૂલ કરો છો એ તમને દેખાય છે? કે મારે શું કરવાનું? એટલે શું કરવાનું છે મારે? ઘર લઈને બેઠા છીએ તો ઘર ચલાવવા માટે છે ને ફદિયાની જરૂર પડે છે, અને એ તમારે આપવા નથી. જો ઘર ચલાવવા માટે પૈસાની જરૂર પડે ને, ઘર ચલાવવા માટે પૈસા આપું જ છું, પણ તમારે બધાને હારું હારું ખાવું છે, નત નવી વાનગીઓ કરીને ખાવી બસ છે. બસ બસ બસ, અમારે નહીં, આ તમારા દીકરાને. એમને ભૂખ લાગે ને પછી અમારા ઉપર હાવ હાવ કર્યા કરે. કેમ મારો દીકરો? એટલે આ તમારો દીકરો અશોક, એમને સારું સારું ખાવું હોય છે બધું. અશોક નું તો નામ તું મારી મોઢ લેતી જ નહીં. એ એક નંબરનો નલ્લો ને નઠારો નાલાયક છોકરો છે. 5 રૂપિયા કામીને આજ સુધી મારા હાથમાં નથી આપ્યા, તો હું શું કામ એને રૂપિયા વાપરવા આપું? ગમે એમ તો તમારો દીકરો ને તમારા ઉપર જ ગયો હોય. હું છે ને કંટાળી ગઈ છું મમ્મી આ ઘરમાંથી. મને વધારે હેરાન કરી છે ને તો આ ઘરમાંથી જતી રહીશ પપ્પા. એટલે બહુ દીકરાની વાત સાચી છે. હવે દીકરા જેવા પણ હોય, કામ કરે કે ના કરે, ઘરમાં રહે છે તો ખાવાનું તો જોઈએ ને. જો દીકરા હોય, દીકરાને ઘરમાં રાખવા પડે, અને ઘરમાં રાખું જ છું.
હું મારી બધી ફરજ નિભાવું જ છું. છોકરાને ઘરમાં રાખું છું, વહુને સાચવું છું, જોઈએ એ ખાવા આપું છું, જોઈએ પહેરવા લુગડા લઈ આપું છું. તો પછી બીજું તો શું કરવું? પણ તમારે બધાને રાચ રચેલું ભોગવવું છે. તો રાચ રચેલું ભોગવવા માટે છોકરાઓએ કામ કરવું પડે, મહેનત કરીને ઘરમાં રૂપિયા લાવવા પડે. રૂપિયા તો કઈને લાવવા નથી, બાપના પૈસા તાગડથી ના કરવા છે. હા તો એ અમને શું કામ કહો છો? તમારા દીકરાઓને કોને આ એમના લીધે તમે છે ને અમને બધાને પણ કાબુમાં રાખવાની કોશિશ કરો છો. રૂપિયાના 4 અડદિયા ગોતો છો તમે. તું આ વહુને સમજાવી દે. મારા સામે છે ને અત્યારે સવારમાં મગજ મારી ન કરે, કારણ કે મારું મગજ અત્યારે તપેલું છે. મગજ મારી તો એમે થઈ જ ગઈ છે પપ્પા. હવે આ ઘરમાં એમે તે છે ને કોઈ શાંતિથી વાત નથી કરી શકતું. એકબીજાની સામે જોવે ને એટલે બોલવાનું ચાલુ થઈ જાય, ઝઘડા ચાલુ થઈ જાય, અને આ બધાનું કારણ તમે જ છો પપ્પા. સાચું કહું ને તો વહુ દીકરાની વાત એકદમ સાચી છે. આપણે ઘરમાં સારી રીતે રહેવા માટે પૈસા તો જોઈએ જ ને, અને તમારાથી તો પૈસા છૂટતા જ નથી. ચાલો, આજે એક વાત હું કબૂલ કરી લઉં કે મારાથી પૈસા છોડતા નથી. પણ તમે લોકો એક વસ્તુ માથે લઈ શકશો? લઈ શકશો માથે? શું? તમારા ધણીઓને કમાવાનું કયો. દર મહિને 35-40 હજાર રૂપિયા લાવીને મારા હાથમાં આપે એટલે હું ધોમ રૂપિયા વાપરવા આપું. થઈ શકશે એવું? હું કોઈને કાંઈ નથી કહેવાની. જેને જે કરવું હોય એને કરે. હું તો આ ઘરમાં વહુ બનીને આવી છું. મને પૈસા આપશો તો ઘર ચલાવીશ, નહીં તો કાંઈ નહીં. ચા પીવી છે? ચા પીવી છે બંને તો બનાવું. ના ના, કોઈને કાંઈ ચા નથી પીવી. હું હમણાં 5 રૂપિયાની નાનો ગ્લાસ પીને આવ્યો છું, એટલે કોઈ ખર્ચો કરવાનો થતો નથી. તું જા, તારું કામ પતાવ. તોબા. આ લોકોને બધાને રૂપિયા આપો ને તો હું સારો લાગુ. રૂપિયા વાપરવા માટે જરાક આમ કરકસરવાનું કહું, રૂપિયા બચાવવાનું કહું એટલે હું ખરાબ. હું તો આટલા વર્ષ આ ઘરમાં આ રીતે ટકી ગઈ, પણ આ વહુઓ નહીં ટકશે એટલું સમજી લેજો. આ બધી માથાકૂટમાં હું તમને એક વાત કહેતા ભૂલી ગઈ. સાંભળો છો? કાન ખુલ્લા છે, બોલો. એમાં એવું હતું ને કે તમને તો ખબર જ છે કે મારા ભાઈના ઘરે પ્રસંગ આવે છે, તો એને 2 લાખ રૂપિયાની જરૂર હતી. 2 લાખ રૂપિયાની જરૂર? તારા ભાઈના ઘરે પ્રસંગ આવે એટલે તારે એને ઉછીના આપવા છે એમ? ભાઈ છે તો મદદ તો કરવી જ પડે ને. વાહ, ભાઈ છે તો મદદ કરવી પડે. મને એક વાતનો જવાબ આપ. આ તારો ભાઈ છે, એને મને ક્યારેય મદદ કરી છે? 5 રૂપિયાની મદદ કરી છે? તને ખબર છે, આજથી 10 વર્ષ પહેલા તારા ભાઈ પાસે મેં ખાલી 5000 રૂપિયા માંગ્યા હતા. તને શું કીધું તું ખબર તને? ખબર છે તને? શું? ચોખ્ખું કીધું તું કે બનેવીલાલ, મારી પાસે આવવું હોય ને તો 2 ટાઈમ ખાઈ જવાનું, ચા પી જવાની, કોફી પી જવાની, જ્યુસ પી જવાનું, પણ રૂપિયા માંગવાના નહીં. એવું મને કીધું તું. યાદ છે તને? બધું યાદ છે. તો હવે પછી તમારી પાસે પૈસા છે તો થોડી મદદ કરી દો. કોઈની તો શું જાય છે તમને? મારી પાસે પૈસા છે ને એ મારા માટે છે. આ કમાઈ કમાઈને ભેગા કર્યા છે ને એ પૈસા મારા માટે મેં ભેગા કર્યા છે. કારણ કે મારા છોકરા તો નલ્લા ને નકામા છે, કોઈ આવક કઈ કરતા નથી. અને રહી વાત તારા ભાઈની, તારો ભાઈ મને કોઈ દિવસ કામે આવ્યો નથી, એટલે મારે એને 1 રૂપિયા આપવાનો થતો નથી. એટલે મહેરબાની કરીને તારા ભાઈના, તારા બાપના કે તારા સગા સંબંધીના કોઈના ઉપરાણા લઈને મારી પાસે 1 રૂપિયો માંગતી નહીં. મારા ભાઈ પાસે હોય ને તો એ તમારી જેમ આમ ના કે. તમારે ના આપવા હોય ને તો ના આપો. તો નથી આપવા. પૈસા મારા બાપના છે, મારી મનમાની થશે એમ જ હું કરીશ. કઈ ઝાડવે નથી ટીંગાતા કે ખકરી કરીને બધાને આપ્યા કરું. બધાને રૂપિયો જ વાલો છે. શું કરવું હાળું, કાંઈ સમજાતું નથી આ ઘરમાં. અરે હદ છે યાર. અરે સમજવાની કોશિશ કર. તું મારો જ ભાઈ છે ને કે મારો દુશ્મન છે? હું છે ને આ ઘરમાં નથી રહેવા માંગતી, એટલે મહેરબાની કરીને છે ને આજે આવજે આ ઘરે ને મને લઈ જજે. ફોન મૂકું છું અત્યારે. હા હા તો હોય યાર, જ્યારે જોવો ત્યારે બસ રાડો જ નાખવાની. માણસ છીએ, મશીન થોડી છીએ. શું થયું ભાભી, કેમ આટલા બધા બોલો છો? અરે શું કહું તને, આ પપ્પાએ તો છે ને હવે હદ વટાવી દીધી છે. જ્યારે જોવો ત્યારે બસ હાવ 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 કરવા જોઈએ છે એમને. મેં માની લીધી મારી ભૂલ હતી. મારાથી પંખો ચાલુ રહી ગયો તો મેં કબૂલ કર્યું કે પપ્પા મારાથી ભૂલથી પંખો ચાલુ રહી ગયો છે, સોરી. પછી શું કર્યું ખબર છે પપ્પાએ? શું? રાડો નાખવા લાગ્યા. કહે છે કે તમારાથી તો ભૂલ થયા જ કરે છે. દિવસમાં 10 વાર તમે ભૂલ કરો છો. ક્યારેક ફ્રીજનો દરવાજો ખુલ્લો રહી જાય છે, ક્યારેક પંખો ચાલુ રહી જાય છે, ક્યારેક ઇસ્ત્રી ચાલુ રહી જાય છે. જાણે કે આ દુનિયામાં છે ને હું ભૂલો કરવા માટે જ પેદા થઈ છું. અને સૌથી મોટી ભૂલ આ ઘરમાં આવી ગઈ.
એટલે હદ છે ભાભી, આ માણસને પંખો ચાલુ રહી ગયો એમાં પણ આટલી બધી હું મગજમારી કરવાની જરૂર હતી? પણ ભાભી, આ તમે કઈ બોલ્યા કે નહીં એની સામે? શું બોલે તંબુરો? મેં તમને ગઈકાલે જ કીધું હતું કે તમે એની સામે બોલજો. તમે જ્યાં સુધી ચૂપ રહેશો ને ત્યાં સુધી ઈ માણસ તાંડવ કરી જ જશે. અરે પણ શું બોલવું? એમને બોલવાથી કે ફેર તો પડતો નથી ને. બસ એમને તો મનમાં જે આવે એ બોલવાનું જ છે ને. પોતાની મનમાની કરવાની છે અને પાછા મને સલાહ શિખામણ આપે છે કે તમારા પતિઓને કહો કે 30-40 હજાર કમાઈને લાવે તો મને પૈસા વાપરવામાં કોઈ વાંધો નથી. ઈ પતિઓની તે જીભડી લબારા મારે છે એનું શું કરવાનું? ટકે ટકે નવું નવું ખાવા જોઈએ છે એનું શું કરવાનું? એ જ તો વાત છે ને. એટલે જ તો આપણને બ્લેમ કરે છે કે તમે તમારા પતિઓને સમજાવતા નથી. મારા દીકરામાં ખામી છે તો એમાં આપણે શું લેવા દેવા? જો ભાભી, મને તો લાગે છે આ માણસ એમનેમ નહીં સુધરે. કંઈક તો એક્શન લેવું જ પડશે. અને છે ને, હું તો તમને કહું છું, હવે તમને એક પણ શબ્દ કહી ને તો એને આમ ચપટી વગાડીને જવાબ આપતા શીખી જાવ તમે, તો જે માણસની શાન ઠેકાણે આવશે. મારે કોઈ ચપટી નથી વગાડવી અને કાંઈ નથી બોલવું. મેં તો મારા ભાઈને ફોન કરી દીધો છે પણ એ નકામો ના પાડે છે કે તો આપણું સાસરું કહેવાય ને આપણું ઘર કહેવાય, ત્યાં જ રહેવાનું છે. બાકી તો જો મારો ભાઈ મારા સપોર્ટમાં હોત ને તો ક્યારે અહીંયા ઘર મૂકીને વહી ગયો હોત. અરે ભાભી, અહીંયા તમે જતા રહેશો તો હું અહીંયા લમણા હું લેશ આ લોકો સાથે? એકલી એકલીને મારે લડવાનું અહીંયા? તું તો કહે છે ને કે તું બહુ બહાદુર છે, હું તો આમ કરી દઈશ ને તેમ કરી દઈશ ને. અચ્છા, એટલે હું એકલા માટે લડું છું? હું તમારા માટે પણ કહું છું. એટલે તમારે અહીંયાથી છટકી જવું છે એટલે આખે હું એકલી ચડું? હા, મારી મોટી વહુ તો બહુ સારી છે એવું થાય કે? ના ના, એવો કોઈ મતલબ નહોતો. પણ જો તું પણ છે ને શાંત થઈ જા. આ લોકોની વાતમાં છે ને આપણે બોલીને છે ને ખાલી મોઢા બગાડવા જેવી વાત થશે, ઘરમાં બબાલ થશે, બીજું કાંઈ નહીં થાય. અને આ વાત તું જેટલી જલ્દી સમજી જાય ને એટલું વધારે સારું છે. આ તારો મગજ છે ને એને શાંત કરી નાખ. શાંત? અને આ બાબતે ભાભી ઇમ્પોસિબલ જ છે, એ તો ભૂલી જ જાઓ. અને હું તમને એક વાત કહું, તમે છે ને ભાભી આ બાબતે હવે ચિંતા કરવાનું છોડી જ દો. કેમ કે હવે મેં નક્કી કરી લીધું છે કે એની શાન કેમ ઠેકાણે લાવવી. અને તમે જો, હવે તો હું પપ્પાની સામે કેવી બોલું છે ને જોઈ લો. હવે મારે મર્યાદા મૂકીને બોલવું પડશે ને તો પણ હું બોલીશ. પછી ભલે એને જે સમજવું હોય તે સમજે. જો પપ્પાનો સ્વભાવ એવો છે હું માનું છું, પણ એમની સામે આવું બધું બોલવાની જરૂર નથી. ગમે એમ તો ઘરના વડીલ છે ને. હવે તું પપ્પાને કહીશ, પપ્પા જઈને સાગરભાઈને કહેશે, અશોકને કહેશે અને ખાલી ખોટું તારે જ બાંધવાનું થશે બધાની સાથે. અરે જે કરવું હોય તે કરે, જેવું વર્તન કરવું હોય એવું કરે. હું શું કામ સહન કરું? મને તારો મગજ ખબર છે. તને તરત ગુસ્સો આવી જાય છે, હાઈપર થઈ જાય છે. પણ જો શાંત થઈ જા. મારી ભૂલ થઈ ગઈ કે મેં આવીને તને કીધું. હા, સપોર્ટ કરે ને ઉપરથી ખરાબ પણ અમે જ લોકો. હા, મને થયું કે મને મારવાની છે. ભાભી એટલી બધી પણ ખરાબ નથી. હું તમને કહું છું ને કે આપણે બધા ભેગા થઈને બોલીએ તો પપ્પાને ખબર પડશે. કઈ આ ઘરમાં હું રૂપિયાની જરૂર મારે એકલીને છે? હું એકલી પૈસા માંગી લઈશ ને મને મળી જશે તો તમે શું કરશો? તુંબડી લઈને ભીખ માંગવા જશો બા? નહીં જાવ. પણ આ બધું છે ને ખાવા દાવા મેં કરી લીધા હતા. પપ્પાને આનાથી કાંઈ ફેર નથી પડતા. પેલા હું પણ પપ્પાની સામે 1-2 વાર બોલી હતી પણ કાંઈ ફાયદો થયો નહીં. પપ્પા આજે આ પાડે ને કાલે હતા ઈ માણસને જીભના શબ્દો સંભળાય એવું લાગે છે? ના, ઈ નહીં સુધરે. એની સામે એના જેવી જ લેંગ્વેજ યુઝ કરવી પડશે. હવે તમે જો આ ઘરમાં શું થાય છે. ભલે મહાભારત સર્જાવું હોય તો સર્જાય, હું લડી લઈશ. બાકી આ માણસને તો હું સીધો કરીને રહીશ. તમે જોવ ને. કરજે તારે જે કરવું એને કરજે. પણ એક કામ કર, પેલા આ બાબતે તું સાગરભાઈ સાથે વાત કરી લે. હા, એ જે કે એમ પછી કરજે. વાત કરવામાં શું જાય છે? એની સાથે મારે વાત નથી કરવાની. એને મારે કહેવાનું છે કે હવે હું એક્શન લેવાની છું. જે થાય તે ફોડી લેજો. અને હા, વાત તો હું એને કરીશ જ, પણ ડાયરેક્ટલી કહેવા માટે કે ચાલો પપ્પા પાસે. અને જો એનો હાથ પકડીને ઢસડીને પપ્પા પાસે લઈ જાઓ અને એની હાજરીમાં તમે જો પપ્પા પાસે પૈસા માંગુ અને પછી જો તમે તાંડવ કરું. એ નાચે છે તો હું કેમ ના નાચું ઘરમાં? બરાબર છે, પોઈન્ટ. ઓલ ધ બેસ્ટ ઓફ લક. છટકી નથી જવાનું, તમારે રહેવાનું છે સીનમાં. હા, શું વાત કરે છે? મને યાદ આવ્યું, હું છે ને ગેસ ઉપર દૂધ મૂકીને આવી છું. ઉકળી જશે ને, પપ્પા બોલ છે વધારે. હા ને, ઉકાળો. તમે લોકો દૂધ ઉકાળો. આવવા દે સાગરને. હવે હું કેવા ઉકાળા કરું છું ને એ જો તમે. હદ કરે છે આ લોકો. ફ્રીજ પંખા ચાલુ રાખે તો બિલ વધારે આવે જ ને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો પપ્પા? આ હિસાબનો સર્વેયો કરું છું. કરિયાણાનું બિલ, લાઇટ બિલ, ટોટલ કેટલો ખર્ચો છે એ બધો.
પપ્પા આ વખતે વેરા બિલ આવ્યું હતું તો એ ભરાઈ ગયું. હા, વેરા બિલ ભરાઈ ગયું, લાઇટ બિલ ભરાઈ ગયું, કરિયાણાનું બિલ ભરાઈ ગયું. પણ પાણી તમે બંને અહીંયા મારા માથા માથે ઊભા રહી શેના ઈશારા કરો છો? અરે ઈશારા ના ના ઈશારા શેના કરીએ વળી? શું કામ ઈશારા કરીએ? ના ના આપણે ઈશારા કરતા હતા નતા કરતા. આ તો મારે તમારી સાથે થોડી વાત કરવી હતી ને એ માટે અમે લોકો આવ્યા હતા. અને શું વાત કરવી છે ને એ સીતા કે છે. સીતા કે પપ્પાને શું વાત કરવા આવ્યા હતા આપણે? હા પપ્પા, એમાં એવું છે ને કે આ મહિનામાં કાશ્મીર અને બાલી જવાના ટૂર થાય છે, તો અમારે 2 લાખ રૂપિયા જોઈએ છે. અમારે બંનેને જવું છે ફરવા, એટલે તમે અમને પૈસા આપો તો અમે જઈએ. અચ્છા, હમ. તમે બંને મને ગાંડો અને મૂર્ખ સમજો છો? અરે પપ્પા કેવી વાતો કરો છો તમે? ગાંડા અને મૂર્ખ કઈ રીતે? કારણ કે તમે બંને અહીંયા આવ્યા ને ત્યારના ઈશારા કરતા હતા ને ત્યારે મને સમજાઈ ગયું કે આ ઈશારામાં મારી ટાલ પડવાની છે. પણ દીકરા, હું તમારો બાપ છું, હું બધું સમજી શકું છું. અરે ના પપ્પા, એવું કઈ નથી. આ તો અમારા લગ્ન થયા ને પછી ના ક્યાંય અમે ફરવા જ નથી ગયા, તો અમે વિચાર્યું કે આ વખતે જઈ આવીએ એમ. અને એ પણ કાશ્મીર અને બાલી, આ 2 જગ્યાએ એક જ વ્યક્તિ લઈ જાય છે 2 લાખમાં. બાકી તમે આમ અલગ અલગ રીતે જવાની કોશિશ કરો ને તો બહુ મોટો ખર્ચો આવે. પણ આ 2 લાખમાં 2 જગ્યાએ જો ફરાઈ જવાતું હોય ને તો બહુ સારી વાત છે. અને પપ્પા 2 લાખ રૂપિયા કોઈ રકમ મોટી નથી આપણા માટે, એ તમને પણ ખબર છે. અને હા, અમે પણ તમારા જ સંતાનો છીએ. તમે શું અમને 2 લાખ રૂપિયા ના આપી શકો? શું કીધું? 2 લાખ રૂપિયા મોટી રકમ નથી. આ તમારા પતિદેવ છે ને, એમને પૂછો કે 2 લાખ રૂપિયા કમાતા એને કેટલો ટાઈમ લાગે છે. કારણ કે ઈ છે ને 1 તારીખથી 30 તારીખ સુધી કામ પર જાય છે ને ત્યારે કેટલો પગાર લાવે ખબર છે? ખાલી 20,000 રૂપિયા પગાર લાવે છે. એટલે 20,000 રૂપિયાના પગારમાં તમે 2 લાખની ગણતરી કરતા હો તો કેટલા મહિના કામ કરે તો 20,000 આવે? 2 લાખ આવે. એ તો તમે એની ઉંમરના હશો ત્યારે તમે પણ એટલું જ કમાતા હશો. બસ વહુ, બસ બંધ કરી જાવ તો સારું છે. મને એક વાતની ખબર નથી પડતી કે જ્યારે પણ અમે પૈસા માંગીએ ત્યારે તમારો પારો ઊંચો કેમ ચડી જાય છે? પારો મારો ઊંચો એટલા માટે ચડી જાય છે કે મારા છોકરાઓ કામમાં નકામા છે અને મારા પૈસા વેડફાઈ જતા હોય ને એટલે મારો પારો ચડી જાય છે. સમજાય છે? એ તો આજે નહીં તો કાલે એ તો કમાતા તો શીખશે જ ને, તો હું એના કારણે અમારે પણ ભોગવવાનું. એની ઉંમર કેટલી છે ખબર છે તને? 25 વર્ષનો થયો છે. ક્યારે કમાતા શીખશે? 40 વર્ષનો થાય ત્યારે એ શિક્ષા ત્યારે ઘરમાં આપશે જ, બરાબર છે. પણ ફિલહાલ મને અત્યારે પૈસા જોઈએ છે 2 લાખ રૂપિયા, અને હું પૈસા લીધા વગર સાગર નથી જવાની અહીંયાથી. 2 મિનિટ શાંતિ તો રાખ. હું વાત કરું છું ને પપ્પા જોડે. જુઓ પપ્પા, એવી વાત નથી. માનું છું કે મારી અને મોટા ભાઈની આવક એટલી નથી, પણ હવે તમે તો અમારા બાપ જ છો ને, મતલબ અમારા પિતા જ છો ને, તો અમારી જરૂરિયાત પૂરી કરવી એ તમારી પણ તો ફરજમાં આવે છે ને, ના આવે? હા, હું તમારો બાપ છું અને મારી ફરજમાં આવે હું પૂરી કરીશ. પહેલા તમે તમારી ફરજ કરો, પૂરી કરો તમારી ફરજ. મેં વળી કઈ ફરજ ચૂકી ગયા છે? વાહ, આ તારા ઘરના એટલે કે આ સીતાઓ મારી સામે ઊંચા અવાજે બોલે છે તો તારી ફરજ નથી પડતી કે ભાઈ તું શાંતિ રાખ, આ પપ્પા છે, ઘરના વડીલ છે, એની સામે ઊંચા અવાજે ન બોલાય એવું કહેવાની તારી ફરજ પડે છે? ફરજ તો તમારી પણ પડે છે પપ્પા, બરાબર છે કે ઘરમાં જરૂરિયાત પ્રમાણે પૈસા જોઈએ અને એ તમે નથી આપતા, એ તમારે ના આપવા જોઈએ. અને જ્યારે અમે અમારા હક માટે પૈસા માંગે ત્યારે તમને વહુ લાગે છે. બસ કરી જાય વહુ, મારા સામે ઊંચા અવાજે નહીં બોલવાનું. આ તારી સાસુ છે ને એ અડધી ગરડી થઈ ગઈ છે, છતાં એ મારી સામે ઊંચા અવાજે કોઈ દિવસ નથી બોલી, અને તું કાલ સવારની આવેલી મારી સામે ઊંચા અવાજે બોલે છે. કેમ કે એ તમારા વાઇફ છે અને હું તમારા છોકરાની વાઇફ છું. તો? અને જ્યારે તમે મને જોવા આવ્યા ત્યારે તમે નહોતું જોયું કે મારા બાપના બગીચામાં હું કેમ ઉછળતી હતી? તો બાપને કહેવું તું ને કે કોઈ એવા જગ્યાએ આપે કે જ્યાં રૂપિયાની રેલમ છેલમ હોય અને તમે રૂપિયામાં આરોટતા હો, ત્યાં આપવી જોઈએ ને. મારા પપ્પા વિશે કઈ બોલો એના કરતાં બેટર છે કે તમે ખુદને જોવો. કેમ કે મારા પપ્પાએ મારા શોખ પૂરા કર્યા છે, જ્યારે તમે તમારા સંતાનોના શોખ પૂરા નથી કરી શકતા. બસ એ બહુ ઊંચા અવાજે નહીં બોલવાનું. સાગર, તું એ મારી બાજુમાં ઊભો છે, આ તારી 2 પૈસાની બાયડી તારા બાપ સામે ગમે તેમ બોલે છે અને તું ચૂપચાપ ઊભો છે. અરે પપ્પા, પણ આમ જોવા જઈએ તો એની વાત પણ ખોટી તો નથી જ ને. કેમ ખોટી નથી એટલે? કેમ ખોટી નથી એટલે? અરે પપ્પા, આપણે ભગવાનની દયા છે
આ ખાધે ખોટ નથી. પૈસાની શાંતિ છે, છતાં પણ તમે અમને લોકોને વાપરવા રૂપિયા નથી આપતા. પૈસાની શાંતિ છે ને એનું પણ એક કારણ છે દીકરા. સમજો, મેં આજ સુધી મજૂરી કરી છે, ઓફિસમાં કામ કર્યા છે, નોકરી કરી છે અને રૂપિયા ઘરમાં લાવ્યો છું, અને એના પેન્શન આવે છે અને એ પૈસામાં તમે રાજ કરો છો, અને આમ બેઠા બેઠા ખાશો ને તો આ ધનના ઢગલા જે ભેરા છે ને એ ફૂટી જશે. કહેવાય છે ને કે રાજાના રજવાડા પૂરા થઈ જાય બેઠા બેઠા ખાવ તો. એ પણ જ્યારે હોય ત્યારે તમે મજૂરીના કેમ ઢોલ વગાડો છો? હું અમને ખબર નથી પડતી કઈ રીતે પૈસા કમાવાય? અવાજ નીચો રાખીને બોલ. અવાજ નીચો ન રહે પપ્પા. કેમ? કેમ કે હું આ ઘરમાં નોકરાણી નથી. મેં તમને કીધું ને, મને પૈસા જોઈએ, મતલબ જોઈએ. અને સાગર સમજાવી દે તારા પપ્પાને કે હું પૈસા વગર અહીંયાથી નહીં જાઉં. અરે જો સીતા, પૈસા નહીં મળે તારા જે થાય એ કરી લેજા. તો આવી ખોટી ફાઇલો ને ખોટા હું બસ હિસાબ જ કર્યા કરવા છે તમારે. અને જો તમે તમારા સંતાનોની આવી જરૂરિયાત પૂરી નહોતા કરી શકતા તો એને પેદા જ કેમ કર્યા? સીતા, બોલવામાં મર્યાદા રાખજો. હવે મર્યાદા ચૂકીને મારી સામે વાત નહીં કરતી. સમજાય છે તારી બાયડીને? હવે હું ડૂબો છે શું? લઈ જાય ને. ચાલ સીતા. સાગર, આનું પરિણામ સારું નહીં આવે. તારા પપ્પાએ મારા ઉપર હાથ ઉપાડ્યો છે. એટલે પરિણામ સારું નહીં આવે તો શું કરી? નહીં આવે, તમે જોઈ લેજો. અરે શું તો શું મારા કરીશ? પપ્પાના ઘરે જતી રહીશ. કેમ? તારા પપ્પાની બીક મને નહીં બતાવતી? નથી ડરતો હું કઈ દે. કાઈ લઈ જા તારી બાયડીને. ચાલ ને હવે સીતા, શું મગજમારી કરે છે તું? પણ આઈનું પર ગુસ્સો કરે છે. કમાતા શીખો પહેલા, પછી ગુસ્સો કરજો. હવે ઈ ઘડિયાળ ફિટ કરવા કાઈ નહીં થાય. જ્યાં ખોટું થાય છે એમાં ધ્યાન દે ને. વાહ, એટલે ધ્યાન મારી જ દેવા. તમે મોટા છો પણ એટલા જ ખોટા છો. મારી વાત કઈ સાંભળ. કામના નથી. હા ભાઈ, હું કાંઈ કામનો નથી, પણ મારી વાત સાંભળ તું. આ પપ્પા પાસે એટલી મિલકત છે, બેંકમાં એટલી બેલેન્સ પડી છે, બરોબર? કોના માટે? આપણી માટે જ પડી છે ને. તોય આપણને સુખથી રૂપિયો વાપરવા કેમ નથી દેતા? ભાઈ, હા, મને ખબર જ છે કે પપ્પા પાસે શું છે અને શું નથી, કેટલી મિલકત છે, કેટલા રૂપિયા છે, અને કઈ વસ્તુ કઈ જગ્યાએ પડી છે. પણ ભાઈ, પપ્પા છે ને એક નંબરના કંજૂસ છે, કંજૂસ. આ ચીકણા છે. ચામાં માખી પડી હોય ને તો ચા ના ફેંકે, માખીને ફેંકે. એમાંના છે મારા બાપા. હાચી વાત છે, પણ હવે આનો કાંઈક રસ્તો તો કરવો પડશે ને. હા, રસ્તો તો કરવો જ પડે ને. એનામાં પણ ઓછું નથી કે તમે 5 રૂપિયા કમાવા તો છે નહીં આપણે. બસ ઘરમાં બેઠા બેઠા નખોદિયાની જેમ નખોદ કાઢવું છે ઘરનું. પણ હવે એટલી મિલકત છે આપણી પાસે, તો કમાવાની શું જરૂર છે? એમ તું એ વિચાર કર ને. હા, એ વાત એકદમ સાચી હા તમારી, કે આટલી બધી મિલકત છે તો કમાવાની શું જરૂર છે? કારણ કે પપ્પા તો આપણને વાપરવા માટે 5-5 લાખ આમ 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 રમતમાં ને રમતમાં આપી દે. નહીં, વાત એ નથી. તું હજી વાત મારી સમજો જ નથી. તો સમજાવો. મોટા છો તો મોટાનું કામ પણ કરો. પેલા તો છે ને તું આ કામે જાશો ને એ બંધ કરી દે, પછી મારી જેવો બની જા. લુખો, હા, નકામો, બેકાર, ધંધા વગરનો, હવે ઇજ્જત વગરનો, આપણે- લાયકાત વગરનો. અરે પણ તું આ શું બોલશો? સાચું જ બોલું છું. હા. હા, 2 પૈસા મારી પાસે આવે છે ને મારી કમાણીના, એટલે શાંતિથી જીવી શકું છું, જમી શકું છું. કામે બામે નો જવાય, એટલે જ મને ઘરે બધાય કહે છે કામે જા એમ. વાહ, જાણે હું કામે જવાનું બંધ કરી દઈશ પછી તો પપ્પા એમ કહેશે, મારા દીકરા તું હવે કામે નથી જતો ને, એટલે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. આજથી બધી મિલકત તમારી, બસ વાપરો. બસ જો આ પોઈન્ટ ની વાત કરી, આમ કરીને એટલે ઈ આમ જ બોલશે. સમજો તું? હા ભાઈ, મને ઘણીવાર એવું થાય છે કે આ ઉપરવાળાએ તમને મોકલ્યા તો ખરા, પણ આ ભેજામાં ભેજું નાખીને કેમ ન મોકલ્યા? કેમ? ઘણીવાર એવું થાય છે કે તમારે ઉપલો માળ ખાલી છે, કોકને રેન્ટ ઉપર આપવો છે. તું છે ને બોલવામાં ધ્યાન રાખ. તારો મોટો ભાઈ શું? હવે મારો હગો ભાઈ મારી ઇજ્જત નથી કરતો, બાયડી તો પછી ક્યાંથી કરે? ઈ આખો દી નકરી ટક 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 જ કર્યા કરે છે. જો ભાઈ, ઇજ્જત કરવા માટે કે કરાવવા માટે છે ને એ લાયક પણ બનવું પડે. અને એ બધી વાત મૂકો, હવે બેયને મળીને છે ને કંઈક તો કરવું જ પડશે. હા, પપ્પાને છે ને બાટલીમાં ઉતારવા જ પડશે. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો મને નથી લાગતું કે પપ્પા કંઈ પણ આપણા હાથમાં આવવા દે. આ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી એની પાસે રાખશે, અને મરી જશે ને
પછી કોકના નામે કરતા જશે. એમ ક્યાંથી નામે કરતા તા લે, આપણે બે એના દીકરા સેવી વાત કરશો તે. એ અને તમે હું શું કહું, આપણે એની પાસે જવાનું, લાવો અમારા ભાગનું કહેવાનું, બીજું શું હોય? કહેશો ને તમે? હા હું કે પાક્કું? પાકું લે, તું ખાલી પાસે ઉભો રહેજે. હા હા, તમ તારે મોરલ સપોર્ટ માટે હું 24 કલાક તમારી પાસે ઉભો રહું. બોલો, હા તો વાંધો નહીં, તમ તારે હું બોલું. કહેવાનું તમારે. હો. અરે હું બોલાય તમ તારે કે હે હું તમ તારે હું કામ ઉપાધિ કરશો? હા, ચોખ્ખે ચોખ્ખું કહી દેવાનું કે જો પપ્પા, આ તમારી દાદાગીરી બહુ થઈ, બહુ તમે તમારું ચલાવી લીધું, પણ આજ પછી છે ને આ બધા પૈસા ઉપર અમારા બંને ભાઈઓનો હક લાગશે. બંને ભાઈઓનો હક લાગશે. હા શું કહું, આ મારી આંગળીઓ કેદુની તરસે છે કે આમાં હોનાની વીટી ક્યારે આવશે, પણ હવે આપણો બાપ માનતો જ નથી તો શું કરવું? બાકી હવે છે ને, હવે સાનું મના બેસું ને તો હેરાન જ થાવું, સમજો તું? સાચી વાત છે તમારી, કારણ કે હવે છે ને બહુ થયું, બહુ સહન કરી લીધું પપ્પાનું આપણે. પપ્પાની મગજમારીમાં ને મગજમારીમાં એ દિવસ દૂર નથી કે આપણી પત્નીઓ આપણને છોડીને પોતાના પિયર જતી રહેશે. સમજો મારી વાત સાંભળ, ઓ વાત ની એક વાત, આ આપણી બાયડી અને બાપા ની વૈતાની પેલા છે ને આ આપણા બાપ પાસે જવાનું છે વટથી. તમ તારે બધું હું બોલાય, અને સમજો ભાગઈ માગઈ એમાં તારોય ભાગ ને મારોય ભાગ. તમ તારે તું ખાલી છે ને મારી પાસે ઉભો રહેજે. હા હા, વાંધો નહીં. ઉભો રહે ને પાછો. હા હા, કેમ નહીં. હા પણ બાકી બોલવાનું તમારે. હો. અરે બધું હું બોલાય તું હું કામ બીસો? હા, તો તમારી હા. સાથે તમ તારે મોરલ સપોર્ટમાં ઊભો જ છું. હવે મારો ઓરિજિનલ મગજ છે ને એ વાપરવાનો ટાઈમ આવી ગયો છે. અત્યાર સુધી હું શાંત બેઠો હતો. સારું, સમજો? મોટા ભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. હા બસ ખાલી તમારો સપોર્ટ જોઈએ છે. આમ પાસે ઉભા રહો ને એટલે મારે બધું આવી ગયું. બાકી તમને રાવ બીવાન થતું જ નથી. નથી થાતું. એ નકર આપણી આખી જિંદગી આવી રીતે જાય એમ. હા હા, વાંધો નહીં. હવે તો ફોડી જ લેવું છે, કઈ જ દેવું છે, પણ બધું તમારે. હા હા, તું હું કામ પણ એમ કેસો તમ તારે? આ તારો મોટો ભાઈ કેવો છે ને હવે તને ખબર પડશે. હાલો તો અત્યારે. હા હાલ. ગમે તે હોય, હા, ભલે કંજૂસ રહ્યા, પણ આ મને મોબાઈલ રિચાર્જ તો કરી આપે છે, એટલું સારું છે. હા જય શ્રી આવો. કૃષ્ણ. ક્યાં જય શ્રી કૃષ્ણ. અમારો બાપો ક્યાં છે? હે? આ શું બોલે છે? હું બોલે છે હાસુ જ બોલું છું. બોલવાનું જરા ભાન રાખ. હવે ભાન આવી ગઈ છે, અત્યાર સુધી ભાન નહોતી. અને મમ્મી એક વાતનો મને જવાબ આપો, અમારા બાપ થી તમે એટલું બધું બીવો છો, કોઈ દી તાણીથી બોલતા નથી, એ કઈ હાવત દીપડો છે તમને ફાડી ખાય? એ જે હોય, હવે છે ને મૂંગો મર, બહુ ઓછું, બહુ વધારે ના બોલ. હો, બહુ બોલી રહ્યો છે તું. આમ ગમે તારા પપ્પા છે. હે, પપ્પા છે પણ હું કેવું આમ થોડું હોય પછી? એ જે હોય એ છે ને, આમ મર્યાદા રાખવી પડે બોલવામાં. આટલું બધું ન બોલાય. ઈ મર્યાદા રાખે છે? હે, ઈ રાખે છે મર્યાદા જરી કઈ? અરે પણ મોટા ભાઈ જુઓ, મમ્મીની વાત સાચી છે, આમ નો બોલાય. તારે કેવું છે શું? મને એ કે, અને એમ સીધે સીધું ચોખ્ખે ચોખ્ખું કે. આજ તો છે ને બધી વરાળ છે ને કાઢી જ નાખવી છે. હા તો ઈ બોલ. છે ક્યાં ઈ પેલા કયો? અરે પણ મમ્મીને કયો ને પહેલા શું વાત કરવાની છે આપણે. એ જો મમ્મી મારી વાત સાંભળો તમે, આ બધું કોનું છે? પહેલા મને એમ કહો, હા. આમ બે જણા લાડકવાય આજે કેમ થાવ છો? થયું છે શું? પહેલા મને આમ ચોખ્ખે ચોખ્ખી વાત કરો. અમને છે ને હવે હાસી બુદ્ધિ આવી ગઈ છે. ઈ શું છે? એટલે એટલે એમ કે આપણી પાસે કેટલી મિલકત છે, બેંક બેલેન્સ છે, હે, તોય એમને પૈસા વાપરવાનું આપે. એટલે મમ્મી હું શું કહું છું, આપણે છે ને સમજી વિચારીને છે ને આમ હિસ્સો માંગી લઈએ. જો હું મારા ભાગનો હિસ્સો લઈ લે, આ એના ભાગનો હિસ્સો લઈ લે, બરોબર? આ બધું શું સાંભળું છું સાગર? તમારે બેને હિસ્સો જોઈએ છે? તો હું એ કરશું, આમ જી હોય હાચું કે ને લે. મમ્મી જો એવું કઈ નથી, હા તો વાત જાણે એવી છે ને કે હું એક વાત કહું તમને. બોલ. તમારા લગ્ન થયા ને એને કમસે કમ કઈ નહીં તોય 30 વર્ષ થઈ ગયા હશે, તો આટલા વર્ષમાં તમે મારા પપ્પાથી આટલા બધા ડરો છો શું કામ? કેમ કઈ બોલી નથી શકતા? મારા પપ્પાનું આ ઘર જેટલું છે ને એટલું તમારું પણ છે. હો, એટલે વાત કરો તમે.
તમને ખબર જ છે ને કે હાલ આ ઘરની પરિસ્થિતિ કેવી છે. આ 2 રૂપિયા પણ માંગવા હોય ને તો પણ 2 વાર વિચારવું પડે. કઈ નથી હાથમાં અત્યારે. તમે મારા પપ્પાને સમજાવો કે એ આવો વ્યવહાર ના કરે અને પોતાની આ ચીંગુસાઈ મૂકી અને અમને લોકોને પૈસા વાપરવા માટે આપે. હા મમ્મી, અને મને હાઉસન વેલ્યુ વગરનો કરી નાખ્યો છે એને. હાશી, કોઈ ઘરમાં મારી હારે હરખી રીતે વાત જ નથી કરતું. હવે કાંક પૈસા હોય ને તો આપણને એમ થાય કે કાંક કરવી. આ તો પૈસા છે પણ દેખાડતા નથી ને આપતાય નથી. એ પૈસો શું કામનો? હા, અને કઈ પૈસો પડ્યા ડબલ નથી થવાનો. કહેવાય ને કે જેટલી લક્ષ્મી ઘરમાં આવે ને એટલી વાપરવી પણ પડે. હા, વાપરીએ જ નહીં તો લક્ષ્મી માતા છે ને રીસાઈ જાય. આવવાનું જ બંધ કરી દે. બોલો. તમારા બંનેની વાત હું સમજુ છું, પણ આ તમારા પપ્પાને સમજાવે કોણ? તમે ઘરના વડીલ, તમે. જો હું તો છે ને આટલા વર્ષથી એમને બોલી બોલીને થાકી ગઈ છું. મારાથી કઈ વધારે એમને બોલાય એમ નથી. તમારે બેને હિસ્સો જોઈએ છે ને, તો એક કામ કરો, તમે લોકો જ બોલો. આને તો બધું આપણી ઉપર ટોળી નાખ્યું. પણ વાંધો નહીં તમ તારે, હું તો બધે બોલે. ગમે એ હોય ને એની સામે હું બોલે. કારણ કે અત્યાર સુધી સહન કર્યું છે, હવે સહન શક્તિ નથી. સાચી વાત છે મોટા ભાઈની. હા મમ્મી, હવે બોલવું જોઈએ. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે અમારા ઘરની મતલબ મારી પત્ની અને મોટા ભાઈની પત્ની આ ઘર છોડીને એના પિયરે જતી રહેશે. અમે ઘર વાળી વગરના થઈ જાવ. જો દીકરાઓ, હું તમારી પરિસ્થિતિને સમજુ છું. રહી વાત તમારી પત્નીઓની, તો તમે એમની ચિંતા ના કરો. એ લોકો ભલે ગુસ્સો કરતા, ચીડાતા, પણ એ લોકો આ ઘર છોડીને નહીં જાય. તમે આટલી ઉતાવળ ના કરો. આમ ઘર ભાંગવા માટે એકી પગે તમે તૈયાર છો? આવું બિલકુલ કરવાનું ના વિચારશો તમે. હાવ આશા તમારી પાસે આવી નહોતી હો. તમે તો હાવ કેવા જવાબ આપવા મળ્યા એમ. હું પ્રયત્ન કરું કે તમારા પપ્પાને સમજાવું, પણ તમે આમ ભાગ માંગવાની વાત કરો છો, આમ ઘર તોડવાની વાત કરો છો, એ કેમ ચાલે? જો મોટા ભાઈ, અહીંયા હવે ભેગું નહીં થાય. એક કામ કરીએ, આપણે હોમ મિનિસ્ટરને જ મળીએ. તે વાંધો નહીં. એને છે ને ઘરમાં પગ નથી મૂકવા દેવો. આપણે છે ને બહાર જ વાટ જોવી. એ અત્યારે હમણાં આવશે જ. હવે એનો ટાઈમ થઈ ગયો છે. આમે તે આવે એટલે લઈ લેવી. બસ હવે સાનું મનું નથી બે. પણ આમ જુઓ, મારી વાત સાંભળો અને સમજો. આમ ભાગ માંગીને તમે ઘર જ ભાંગવાની વાત કરશો. તમારા પપ્પા છે ને બહુ જ ઉગ્ર સ્વભાવ વાળા છે. મેં આટલા વર્ષો એમની સાથે કાઢ્યા છે. મને ખબર છે એ નહીં માને અને અરે એમને નકામી વાત વધી જશે. સાચી વાત કે મારા પપ્પા એટલે કે અમારા પપ્પા ઉગ્ર સ્વભાવના છે. તો અમે પણ એમના સંતાનો છીએ. આજે તો હાર કે પાર. હા, અને એ ઉગ્ર સ્વભાવના છે ને તો હવે હું ઉગ્ર સ્વભાવનો થઈ જાય. તારે થવું જ થાય, બાકી હું તો બોલવાનો છું. જો તું. હા હા, તમે આગળ વધજો. હું તમારી પાછળ છું જ, તમારા પગલે પગલે. હાલો. હાલ. પણ આમ ઈ કાઈ ન સાંભળવું તમારે. સાંભળો તો ખરા. સાચું જ કહે છે. સાગર, આવે ને એટલી જ વાત છે. બસ. ભાઈ તડકો તો જો. અહીંયા બાર વાટ જોવાની શું જરૂર છે? શાંતિથી અંદર બેસીએ ને. પપ્પા ઘરમાં જ આવવાના છે, કોઈ બાજુવાળાના ઘરે જતા નથી રહેવાના. જો આવ્યા આ તડકામાં છે ને ભડાકો કરવાનો. જો તું ખાલી. જો આપણે જે નક્કી કર્યું છે ને એવી જ રીતે કહેવાનું છે. કહી દો. બસ નન્યાન ઉભા રહ્યો. કેમ ભાઈ આટલા ઊંચા અવાજે બોલે છે? શું વાત છે? પપ્પા, એમાં એવું છે ને કે મોટા ભાઈ ગુસ્સામાં છે ને એમને તમારી સાથે થોડીક જરૂરી વાત કરવી છે. મોટા ભાઈ કહી દો. હા, પહેલી વાત તો ઈ કે તમારે અમે જયારે બાઇક લઈને બહાર જાવી ત્યારે તમે ના પાડો પેટ્રોલ બગડે છે, ફલાણું બગડે છે, બરોબર? અને આ તમે મોટી ગાડી લઈ જાવ છો તેમાં કઈ નથી બગડતું. હું તારો બાપ છું, તું મારો બાપ નથી. એટલે છે ને જરાક નિરાતે અને સમજી વિચારીને મારી હારે વાત કરજે. સમજી ગયો? બસ આ જો એની સોપડી ચાલુ કરી દીધી પાછી હતી એની. એટલે તું કહેવા શું માંગ છો? હું એમ જ કહેવા માંગુ છું કે આટલું બધું છે, બરોબર, માલ મિલકત છે, તો તમારે આવી રીતે જ રાખવાનું છે. અમને ક્યારે તમારે છૂટથી પૈસો વાપરવા દેવો? નથી દેવો. નથી દેવો એટલે? હા, નથી દેવો તો અમારો હિસ્સો હોય ને એ અમને આપી દો. અમારે પ્રેમથી છે ને અલગ થઈ જવું. બસ. નથી આપો. અરે નથી આપવો એટલે
તમે બાપ છો કે પાપ? એ મોટા ભાઈ આ શું બોલો છો? હું બોલો છો એટલે બોલ ને તું હોતે. હે? હા બોલું છું પણ શાંતિ તો રાખો. હા, પપ્પા જો મોટા ભાઈ જે કહે છે ને એ વાત સાચી છે. અત્યાર સુધી તમે અમને લોકોને આમ એક રૂપિયા માટે એ તરસાવ્યા. બસ બસ કર હવે, આમ પ્રેમથી નથી બોલવાનું. પપ્પા અમારે અમારો ભાગ જોઈએ. એક કામ બસ. કર, મારી વાત સાંભળ. એ ભાઈ, હું મારી સામું જોઈને બોલ. આ તમારી સામું જોયું. હાલો બોલો. તારે હિસ્સો જોઈએ છે. હા એક કામ કર, હું પહેલા તો છે ને એમ કે છે ને નોખું થાવું, હા નોખો થઈ જા. આ તો વાંધો નહીં, બધું આપી જો એટલે નોકા થઈ જાવી. શું કામ? પહેલા રૂમ ભાડે રાખ અને ડિપોઝિટ ભર, ભાડું ભર, પછી તને ખબર પડશે કે કેમ નોખું થવાય. હું ભાડું ભરવાની ક્યાં જરૂર છે? આપણે મોટો જબર બંગલો તો છે. એ મારા બાપનો છે, તારો નથી. એમ નો હાલે ને, મારા બાપનો છે એમ. એમાં અમારો ભાગ લાગે. નથી દેવો. આને સમજાય ને. હા, પપ્પા જો તમે સમજવાની કોશિશ કરો, આવું સારું ન લાગે. આમ જો તો ખરા આજુબાજુ વાળા ખોટી વાતો કરે કે આ બાપ દીકરો ઝઘડા જ કરે. આજુબાજુ વાળાને બધાને ખબર જ છે કે આનો હા. સ્વભાવ કેવો છે. આજુબાજુ વાળાને ખબર છે કે મારો સ્વભાવ કેવો છે, પણ આજુબાજુ વાળાને એ પણ ખબર છે કે તમે બે કેવા છો. તું તો હાવ નલ્લો નકામો નઠારો, અને આ 5 રૂપિયા કમાય છે તેની બાયડી વાય ખર્ચી નાખે છે. મારા હાથમાં તો કઈ આવતું નથી. એ બધું આજુબાજુ વાળાને ખબર છે, એટલે આજુબાજુ વાળાની ચિંતા નહીં કરો. આ તમારી પોતાની ચિંતા કરો કે તમે નોખા થાશો તો ખાશો શું, તમારી બાયડીને લઈ શું આપશો, ભાડું કેમ ભરશો, ડિપોઝિટ ક્યાંથી ભરશો, એનો વિચાર કરો. બાકી બીજી મારી હારે બેલા લેવાની જરૂર નથી. પહેલા લેવાની હું જરૂર નથી હે. અને તુંય થોડુંક બોલ ને હજી, એમ કહું છું. અમારે છે ને અમારો ભાગ જોઈએ. આ મોટા લે. ભાઈ હું હું કહી દો ને કે અમને અમારો ભાગ આપી દો એટલે અમે બધું ફોડી લેશું. જાઓ ને. હા, અમને છે ને અમારો ભાગ આપી દો એટલે અમે ફોડી લેવું. જો ભાઈ, હા ભાગ 1 થી લાખે તમને લોકોને નહીં મળે. તમારા હાથમાં ત્રેવડ હોય કમાવાની તો કામે કામીને મોટા બંગલા છરકાવો. આ મારો બંગલો છે ને એની કરતા 7 સારો, આમ 7 માળનો બંગલો બનાવો તો હું રાજી થઈશ કે મારા દીકરાએ કામે કામીને બંગલો બનાવ્યો. જાઓ બનાવો જાઓ. પૈસા આપો એટલે બનાવી નાખશું. હા, એની માટે પૈસા જોઈએ ને, એ આપો એટલે બનાવી નાખી. આ બંગલો બનાવ્યો ને, હા, મારા બાપે મને પૈસા નહોતા આપ્યા. હવે ભગવાને તમને આપ્યા છે ને, બરોબર. ક્યાંથી આપ્યા? હે? મેં કમાણો, મહેનત કરી, રાત દિવસ એક કરી, રૂપિયા કમાણો, પછી આ બંગલો બનાવ્યો છે. એમ તમે લોકો રાત દિવસ કમાઈ અને બંગલો બનાવી બતાવો તો હું સાચું માનું, અને તો હું તમને બેવને ભાગ આપું. એ અમારે પછી આ તો છે ને તમે વાત કરી ને એ પછીની વાત છે, બરોબર. પેલા અમને ભાગ આપો. ઓ વાતની એક વાત. અને આમ જો ઓલા વજુ કાકા બે છોકરાઓ નોખા પાડ્યા, પણ પ્રેમથી બધું જેટલું હતું ને 2 ભાગ પાડી દીધા. હા, અને પપ્પા એકવાર અમને અમારો ભાગ આપો, અમને કઈક ધંધે સેટ કરી દો, પછી અમારે કમાવાનું જ છે. અમારે કઈ બેસીને ખાવું થોડું છે. ધંધા સેટ કરવા માટે તમને બેવને છે ને 2 વર્ષ પહેલા 2 લાખ રૂપિયા આપ્યા હતા. તો 2 લાખ નું શું કર્યું? શું કર્યું? પાણી કરી નાખ્યું, પાણી. શેર બજારમાં રોક્યા તા હો. આ તો શેર બજારમાં જુગાર જ કહેવાય. હારી ગયા. 20 લાખ આવત ને તો તમને હારા લાગે. આ તો એકવાર નુકસાન થયું ત્યાં તો કે 2 લાખ હારી ગયો. પણ એમાં બટા આવડત જોઈએ. આવડત વગરના પડો ને તો નુકસાન જ કરો, અને તમારામાં કોઈનામાં આવડત છે નહીં. એટલે મારી પાસે છે ને બીજી કોઈ માથાકૂટ લાંબી ટૂંકી કરવામાં, અને મને અંદર જવા દો. તો તમારે બધું ભેગું લઈ જવાનું છે? હા, બધું ભેગું લઈ જાય. હા ને, હવે સમજાય ને. હવે જો પપ્પા ને બધું ભેગું ના આવી શકે. તમારા દીકરા જીવે છે, એને જરૂર છે તો આપી દો ને. શું આવું કરો છો હવે? હા, એટલે આવું ન કરો ને પપ્પા. હા. કહી દો ને, નકર અમે કોરોટે સડશું, કોરોટે. હા, અને સમજો નકર સમજો તમે છે ને જેલમાં કરી જાઓ. હા, કોરાટે ચડશું અમે. એટલે તું મને ધમકી આપે છે? હા, ધમકી આપું છું. તો તારાથી થાય ને એ કરી લેજે. તું કોર્ટના પગથિયા ચડ. દીકરા, તને ખબર પડે છે કોર્ટ માટે વકીલ રાખવો પડે, અને વકીલને ફી આપવી પડે. ફીના રૂપિયા છે ખિસ્સામાં? ખિસ્સો જ નથી, ક્યાંથી હોય? અરે હું ગમે એટલા ખુશીના લઈ આવે. જા લઈ આવ. જોવો તમે અમારે તમારી હા જો તમે અમારે છે ને તમારી જેમ છે ને ગધા મજૂરી નથી કરવાની થતી, સમજ્યા? બાકી જો પછી કેતા નહીં, પછી પેપરમાં આવશે કે દીકરાએ બાપને જેલમાં ધકેલ્યો. કાંઈ વાંધો નહીં. હું પેપરમાં આવશે ને તો હું જોઈ લઈ, પણ એક વખત હવે તું મને ધ્યાનમાં નાખીને બતાવાલ. તો હવે તમારે કોરાટે આવવું જ છે એમ? અરે આવીશ, જા. તું પેલા વકીલ રાખીને બતાવ. હા, તે તેવડ છે? બધી તેવડ છે. હાલી હું નીકળ્યા છો. જાઓ, પેલા કમાઈને વકીલની ફી પેલા પેદા કરો, પછી કરજો વાત. હાલ, અને નીકળ. રહેવો નકર પછી એટલે ના ના પપ્પા, એ એ તો ભાઈ, મજાક તું કરે આને છે. સમજાય? હા હા, નહીં તો મારો હાથ ઉપડી જશે ને, આ બજાર વચ્ચે મોટા છોકરાને મારીશ ને તો મારી આબરૂ જશે. આને બધાને ખબર છે આ તો સાલો નકામો ને નઠારો છે. એટલે તું આને સમજાય અને મારી આને મગજમારી ન કરે. અને ભાગની વાત છે ને, ભાગ નહીં મળે. કામીને પેદા કરીને મકાન બનાવવા જાવ. જો ડોકા. હા હા, હવે નહીં મળે તો અને કાંઈ હવે છે ને હું બાપ નહીં કહું.
આ બાપ કેવા લાયક જ નથી પણ તમે શાંતિ રાખો ને. પણ ખાડો કેવો પાક્યો છે ને અરે, બાપ ખબર જ નથી પણ પડતી કોકની પાસેથી કઈક લેવું હોય ને તો થોડીક શાંતિથી વાત કરવી પડે. પછી હાવ આવું ન હોય. હાવ શાંતિથી વાત કરી હોત એ ને એ એ હું કહેતો તો ના ના પપ્પા, તાનું બાપ બનારે. બાપ છે એમ ના 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 ના. બાપ છે એમ કહેશો મને તો અરે ના 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 પપ્પા, સમજાય ને કર ઊંધો પડી જાય એકાદ ભેગો એવું નથી કીધું. તમને સાંભળવામાં થોડી ભૂલ થઈ હશે. જા બાપ. કાન હારા છે મારા હો હા હા જાઓ જાઓ. કેમ કીધું તું ને શાંતિ રાખો. આ ઉંમરે છે ને આપણો બાપ બહુ સારું સાંભળે એ કેમ છે? ધ્યાન રાખો ને. એક તો નથી પૈસા કાંઈ ને નથી કઈ બીજી ત્રેવડ. લે બસ હવે તે ચાલુ કરી દીધું હાલો આપણે કઈક નક્કી કરીએ. હાલો. આ કેવો બાપ છે ને કઈ ખબર જ નથી પડતી ધમકી મારી તોય કે હું કાઈ નહીં આપું હું કાઈ નહીં આપું હારે લઈ જવું છે હા હા આપણો બાપ તમારો બાપ, મારો નહીં. શું કર્યું હવે એને? એને હું કીધું તને કહું હે એને એમ કીધું કે હું છે ને 1 રૂપિયો નથી દેવાનો એ તો એમેય નથી આપતા ને. નવી વાત શું છે? એમાં નથી આપતા એમ નહીં આપણો હિસ્સો તો લાગે કે નહીં આપણા ભાગમાં આવે એ તો એને આપવું જોઈએ કે નહીં એક મિનિટ. તમે શેની વાત કરીને આવ્યા ત્યાં બહાર? આની મિલકતની જેટલી મિલકત છે એમાં એના 2 ભાગ કરી નાખો બરોબર અમારા ભાગમાં જેટલું હોય એટલું આપી દો પણ નો મેં નહીં કે હું કાંઈ નથી દેવાનું એ કે ભાડે રહેવા વૈયા જાવ કઈ ખુશીમાં? એને કે આ બધું તમે ભેગું શું કામ કર્યું છે? અમારા માટે ને જ્યારે હોય ત્યારે એક જ વાત કહો છો કે આ બધું તો તમારું જ છે ને, હું જઈશ પછી તમને જ મળવાનું છે. તો આપણે માંગીએ તો એમાં વાંધો શું છે? એમને છે ને આ બધું એમણે છે ને આ બધું આપણને આપી દેવું જોઈએ. વાત હજી છે ને મેં તો કેવી ધમકી મારી તને ખબર છે મેં તો કોરાટે આવવું પડશે હો તોય કે વાંધો નહીં કે તોય નથી દેવું હવે આને મારે પૂગવું કઈ રીતે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી, કારણ કે તમે કોઈને કાંઈ કહેશો તો સામેવાળું સાંભળશે તો નહીં ને. આ તમારી વાત કોઈ ધ્યાનમાં લે છે, કોઈ મન પર લે છે, કોઈ સિરિયસ નથી લેતું. એકલા બબડિયા કરે છે. આખરે તો મારે તને હું કેવું જેટલી વરાળ હતી ને બધી કાઢી નાખી તો? તોય નો સમજ્યા શું થયું? ના સમજ્યા ને? આ તમારાથી છે ને શેકેલો પાપડ એ નહીં ભંગાય. અને આ બધું છે ને તમારા લીધે થઈ રહ્યું છે. મારી લીધે શું થાય છે લે મારો આમાં હું વાક છે તમારો બાપો મને સંભળાવતો હતો કે આ તારો ઘરવાળો કઈ કમાતો નથી. આ કમાવા મળ્યા હોત તો આપણને પૈસા મળત ને આજે. લે હા તું ને ઓલો બાપ મારે બધાને સાંભળવાનું હે તમારો વાક જ ક્યાં હોય છે? મારો જ વાક છે ને કે હું આ ઘરમાં લગ્ન કરીને આવી. સાચું કહું ને તો આ ઘરમાં છે ને તમારા પપ્પાના પૈસા જોઈને આવી હતી. આ જયારે માગું નાખ્યું ત્યારે તમે લોકોએ કહ્યું હતું ને કે અમારી પાસે આ છે તે છે, આટલી જમીન છે, ઘર છે, સારું એવું કમાય છે, પણ એમાંનું કાંઈ નીકળ્યું નહીં. આ ઘર છે ને જમીન છે. બેંક બેલેન્સ પડી છે ઈ તો તને હાસુ છે ને તો શું કામ નહીં પણ? એટલે હું કામ નહીં એટલે ઈ થોડાક દીમાં તું જો ને ખાલી શું કરવાનો છો? મર્ડર કરી નાખશો તમારા બાપનું? મર્ડર નથી કરવાનું હવે અશોક, આમ જોવા જઈએ ને તો કરવાની તો જરૂર છે હો. આ વિચાર કરો ને તમે એવું કઈ વિચારશો તો પપ્પાએ જ કહ્યું છે ને કે એ મરે પછી બધી પ્રોપર્ટી તમારી જ છે. એમ પણ તમે મોટા ભાઈ કહેવાઓ ને. મને એની ઉપર વિશ્વાસ નથી જરી કઈ ઈ તો મરવાના છે ને તો એ પેલું કાગળ બનાવી નાખશે કે આ છે ને આમાંથી મારા છોકરાનું કાંઈ નહીં મને એની ઉપર એટલો તલભારે વિશ્વાસ નથી. વિચાર કરો, તમને તમારા બાપ ઉપર એટલો વિશ્વાસ નથી તો મને તો કેવી રીતે હોય? ઈ તારી વાત હાચી પણ હવે કરવું હું કે હવે તું હે હું કહું છું ને હું? તમારે શું કરવું ને મને નથી ખબર, પણ મારે શું કરવાનું છે ને એ મને ખબર છે. શું કરવાનું? તમને છૂટાછેડા આપવાના છે. સાનું મની રેને હવે લે હવે છૂટાછેડાની કરે છે એમ. તમને શું લાગ્યું તો હું તમને જોઈને આ ઘરમાં આવી હતી? જરાય નહીં. તમારા બાપના પૈસા જોઈને આવી હતી અને જે હવે મારા હાથમાં આવવાના નથી, મારા હાથમાં પૈસા આવવાના જ નથી તો આ ઘરમાં રહેવાનો ફાયદો શું? એમ થોડું કઈ હોય ને વાત કરશો તું મારે યારે ફેરા ફરીને આ ઘરમાં આવીશો બરોબર અને તું આવી રીતે ક્યાંક છૂટાછેડા લઈ લેવા છે તો એમ થોડું કઈ હાલતું હોય છે? હા તો જાઓ મનાવો તમારા બાપને. કાવા દાવા જે કરવું હોય ને એ કરો. ખાલી 15 દી મને આપ હું છે ને ભાગ પાડીને રે 15 દીમાં એવું તો તમે શું કરશો? અત્યાર સુધી જે ન માન્યા એ 15 દિવસમાં શું ખાક માનવાના? કદાચ અત્યારે મારા છે ને આમ કાનમાંથી કીડા ખરે ને એવા શબ્દો મેં એને કીધા કદાચ એના મગજમાં ઘૂસે અને પછી કાક એનામાં થોડીક બુદ્ધિ આવે અને હા પાડી દે તો જોઈએ છીએ. 15 દિવસ તમે માંગ્યા છે તો આપી દઉં ને, કારણ કે કામ તો તમારાથી થશે નહીં. નકરી રખડપટ્ટી કરવી છે તમારે. પણ હવે એટલું બધું છે તો કામ કરવાનામાં જરૂર ક્યાં છે? આખું ઘર વાહે પડી ગયા સૌ એમ
થોડું કામ કર્યું હોત ને તો આજે આ દિવસ ન જોવો પડત, તમારા બાપ પાસે પૈસા ના માંગવા પડત. લે, હવે તમે તો- કામ જો આમાં કામની લીટી જ નથી બરોબર. કિસ્મતમાં હોય ને તો કામ કરવાનું, એ લીટી જ નથી. અને પપ્પા તો લે હાથમાં આખી નકરી રેખાઓ દોરેલી એટલે એ નકરા તૂટ્યા કરે છે, બીજું કઈ નથી. જેમ આમાં કામની લીટી નથી ને એમ પત્નીની એ લીટી નથી. જે સાનું આવી હતી ને એ વહી જશે. સાનું હું છે ને તું આવી વાત નહીં કરતી હો. તારે આ પ્રોપર્ટીમાં તારું નામ લખાવવાનું છે. હું તમ તાર ભાગ પડેલા મારું નામ નહીં તારું નામ લખાવે. તું ખાલી એક વાર છે ને એના ભાગ પડવા દે. છાના માના બેહો ને આપણે પેલા ભાગ તો પડાવો. જ્યારે જો ત્યારે બસ પોતાનું જ તે છે ને હાય રાખવાનું કે હું આમ કરી લઈશ તેમ કરી લઈશ, પછી થાશે તો કાંઈ નહીં. હું મારી વાત સાંભળ્યા રાહુલ રહ્યો ને એના મામા રહ્યા ને ઈ હારા વકીલ છે બરોબર. હું એને વાત કરી, તું નિરાયત રાખ ને. તું પાછી કોઈને કહેતી નહીં હો. પછી પછી શું કરવાનું? કાંઈ નહીં, અમારો બાપ છે ને એ હવે કપાતર થઈ ગયો છે ને ભાગ આપવા ના પાડે. આમાં બાપને બેન નહીં રાખવાના, આમાં છે ને બે ભાઈઓ નથી પડતું એવું રાખવાનું. આ છે ને બધું મગજથી કરવું પડે. તું ખાલી ઘડીક ખાય થોડાક દી ખાલી. છે તમારામાં નથી હું બોલી મગજ, તમારામાં નથી. એટલે તો બધું. અરે હવે તું છે ને સાનું મની રે. હવે એક તો ઉપાધિમાં હોય એમાં આવું બોલી બોલીને વધારે મને ઉપાધિમાં નાખે છે. સીતા, હમ? તને ખબર છે આજે શું થયું? શું થયું? આજે છે ને હું અને મોટા ભાઈ પપ્પા પાસે ગયા. પપ્પાની પાસે જઈ અને ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે હવે આવું નહીં ચાલે. હા, તમારું છે ને બધું અમે બહુ સહન કરી લીધું. હા, તમે એક તો પૈસા વાપરવા આપતા નથી, તમારા હાથમાંથી 5 રૂપિયા છૂટતા નથી, અને તમે જ્યારે હોય ત્યારે અમને હેરાન જ કર્યા કરો છો. એટલે અમે લોકોએ છે ને નિર્ણય લીધો છે શેનો? કે હવે છે ને આ ઘરના ભાગલા જ થશે. તમે અમારા ભાગનું અમને પાછું આપી દો. આવું તમે કીધું પપ્પાને? મેં નહીં તો? મોટા ભાઈએ પપ્પાને ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે હવે છે ને તમારી દાદાગીરી બહુ થઈ. તમે સીધી રીતે ભાગ આપો છો કે પછી અમે કાયદેસર કેસ કરીએ તમારા ઉપર. તો મોટા ભાઈ બોલતા હતા તો ત્યારે તમે શું કરતા હતા? અરે બાજુમાં જતો મોરલ સપોર્ટ આપતો હતો. મોટા ભાઈ બોલ્યા શું કામ? કારણ કે મેં કીધું, મેં તારા પતિએ કીધું ને એટલે. આહાહાહા, શાબાશ, વેલ ડન બેટા. હમ. હા, તો પપ્પા માની ગયા હશે ને? હી. કઈ કહું છું, માની ગયા હશે ને? નહીં, ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી. ભાગ પછી? જોઈએ છે એમ. અરે ફૂટી કોડી પણ નહીં મળે. અને જ્યારે અમે કીધું ને કે ભાગ ભાગ ભાગ. સાગર, મેં તને તો આવો નહોતો જ ધાર્યો. આ બધું શું છે? તમે લોકો પપ્પા પાસે ભાગ માંગો છો? અરે પણ તો એમાં નવી વાત શું છે મમ્મી? તમને ગુજરાતીમાં તો કીધું છે કે આ ઘરમાં આટલી બધી કરકસરાઈ કરે છે મારા સસરા કે કોઈ સરખી રીતે જીવી પણ નથી શકતા. અરે એનું બસ ચાલે તો શ્વાસ પણ ના લેવા દે એ તો. હા મમ્મી, સાચી વાત છે સીતાની. જુઓ, દિવસે ને દિવસે પપ્પાનો સ્વભાવ બહુ જ ખરાબ થતો જાય છે. હવે જેને અમારાથી સહન નથી થતું તમારે સમજાવવા જોઈએ. તમે સમજાવતા નથી એટલે અમારે કેવું પડે છે, બાકી અમારે કેવું શું કામ પડે? તમે લોકોએ શું આ ભાગ 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 માંડ્યું છે? તમે બંને ભાગ માંગો છો, ત્યાં દામિની અને અશોક પણ ભાગ માંગે છે. મેં તમને લોકોને સમજાવ્યા હતા ને કે તમે આવી રીતે ભાગ માટે ઉતાવળ નહીં કરો. ઉતાવળ અમે નહીં કરે તો તમે વાત કરશો? તમે તો વાત કરવાની ચોખ્ખી ના પાડો છો, તો અમારે શું કરવું? ઢોલકા વગાડવા? હા, અને મમ્મી જો સીતાની વાત પણ સાચી છે ને અમે પણ અમારી જગ્યાએ સાચા છીએ, ખોટા નથી. અમારે ભાગ ક્યારે માંગવો પડ્યો? જ્યારે મારા પપ્પાએ પૈસા આપવાની ના પાડી. જો જોતા પૈસા એ આપતા હોય તો અમારે ભાગ માંગવાની જરૂર જ શું કામ પડે? અમને પણ કઈ શોખ નથી થતો અમારા ભાગ માંગવાનો. હા, તો ઘરમાં પરિસ્થિતિ એવી ઊભી થાય છે અને પપ્પા અમારી મદદ નથી કરતા, એ માટે કરવું પડે છે અમારે બધું. હું તમારી લોકોની પરિસ્થિતિ સમજુ છું. તો એક્શન લો ને, ખાલી સમજવાથી શું થશે? કરશે, તારા પપ્પા બધું સારાવાના કરશે. તમે લોકો આમ ભાગ માંગીને ઘરથી અલગ થવા માંગો છો. તમારા પપ્પા સારાવાના કરશે. મને નથી લાગતું ગઈ મમ્મી. ભેંસ પાણીમાં. એટલે તમારે ઘર હવે અલગ કરીને જ રહેવું છે એમ ને? તો આવી રીતે કઈ રીતે ઘરનું તંત્ર ચલાવવું મમ્મી? મને તો આ ઘરમાં ઘૂંટણ થાય છે પૈસા વગર. હા જો મમ્મી, સીધી વાત કહું ને તો તમને, હા, ખાલી પ્રેમથી પણ ઘર નથી ચાલતું, પૈસા પણ જરૂરી છે. અને જો પૈસા જ ના મળે તો એકલા પ્રેમને શું ધોઈને પીવો? અને જ્યારે હોય ત્યારે મારા સસરા શું કહે છે? આ તારો વર કમાતો નથી, આ અશોક કમાતો નથી. અરે પણ એનાથી થાય એટલું તો કામ કરે છે, તો શું એ કમાય છે ગળે બાંધીને જવાનું છે એને?
ખબર નહીં એની પેદાઈશ ઉપર ગળથુથી કોણે પીવડાવી હશે. અને બીજી વાત કે મમ્મી જુઓ, હા એકવાર મેં છે ને મારા પપ્પાને વાત પણ કરી હતી કે તમે બીજું નહીં તો કાંઈ નહીં અમને અમારા બિઝનેસ માટે પૈસા આપી દો, તો પણ નથી આપવા. કહે છે કે એકવાર 2 લાખ રૂપિયા આપી દીધા અને ના હા સંજોગ એવા ઉભા થયા કે 2 લાખ અમારા ડૂબી ગયા. એનો અર્થ એવો તો નથી કે પાછા પૈસા આપશે તો એ પણ ડૂબી જ જશે. કદાચ એવું હોઈ શકે કે તમારા પપ્પા તમને પગભર ઊભા કરવા માંગતા હોય. આવી રીતે પગભર ઊભા ના થાય મમ્મી કોઈ. અને અમારા પગ પર અમારે ઊભું જ થવું હોય તો અમે લો આ ઊભો થઈ ગયો, મારા જ પગ ઉપર ઊભો. બોલો એવોર્ડ આપવા જેવું કામ કર્યું હો. ઊભા રહો હવે. એક આ માણસને બુદ્ધિ નથી, કોને લેવા જાવી, એકલી હું કરું. તમને લોકોને શું કહું, તમે આ ખોટો નિર્ણય લઈ રહ્યા છો. હું તમને લોકોને સમજાવીને થાકી. પરિસ્થિતિ સારી થશે. આવી રીતે ભાગ માંગવાથી કઈ નહીં થાય. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, મમ્મી મહિના ઉપર મહિના જાય છે, સહન નથી થતું, સહન શક્તિ ઓછી થતી જાય છે મારી. અને મમ્મી અત્યાર સુધી છે ને હું પણ આ ઘરમાં કઈ બોલ્યો નથી. પપ્પાએ જેમ કીધું જેમ કર્યું ને એમ જ મેં સહન કર્યું છે. પણ હવે છે ને હવે બહુ નહીં, હવે આ પાણી છે ને માથા ઉપર પર જાય છે. હવે આ પરિસ્થિતિનો ફેસલો મતલબ કે હવે છે ને આનો નિર્ણય લેવો જ પડશે અને સાંજ સુધીમાં નક્કી કરવું જ પડશે કે ભાગલા તો થશે. અને ચૂપ રહ્યા ત્યાં સુધી તો એને કાઈ તકલીફ નહોતી, ઘરે શાંતિથી ચાલતું હતું. હવે બોલ્યા એટલે એને કીડીઓ કરડે છે, બીજું કઈ નથી. હા વહુ દીકરા, હું તમારી દરેક વાતને સમજુ છું, પણ થોડી શાંતિ રાખો. જો દીકરા, મારી વાતને સમજવાની કોશિશ કર. આમ ભાગ માંગવાથી પપ્પા બદલાય નહીં જાય અને પરિસ્થિતિ ઓર વણસી જશે. જો ભાગ માંગવાથી પપ્પા બદલાય મારા કે ના બદલાય મને કઈ ફેર નથી પડતો. મને મારો ભાગ મળી જાય ને એટલે હું અને સીતા શાંતિથી અમારે જે કરવું હોય ને એ કરીશું. શાંતિથી એક જગ્યા લઈશું, ત્યાં રહીશું અને અમારો બિઝનેસ ચાલુ કરીશું. અને પછી પપ્પા ભલે બંડલના બંડલ ભેગા કરતા ને કબાટમાં રાખતા. હા. અને હા હવે બહુ રાહ જોઈ લીધી. તમે કહો છો ને શાંતિ રાખો શાંતિ રાખો, આજે સાંજ સુધી અમે શાંતિ રાખી લઈએ. 2-3 કલાક જાય એટલે આજે સાંજે ફેસલો થશે આનો અને અમે અમારો ભાગ લઈને જ રહીશું. ચાહે તમારે જે કરવું હોય તે કરો. ચાલો સાહેબ. જો પપ્પા આવ્યા, અમે એને ધમકી મારી હતી ને એટલે હવે એની આંખ ખુલી ગઈ છે અને આ જો હિસ્સો આપવા જ આવ્યા છે. હા ફાઇલ પણ હાથમાં જ લાગે છે કે પપ્પાની જાન ઠેકાણે આવી ગઈ છે, બુદ્ધિ આવી ગઈ છે. એમને ખબર પડી ગઈ છે કે દુનિયામાં જેને દીકરાઓથી વિશેષ કઈ ન હોય, મિલકત તો જરાય નહીં, એટલે દીકરાઓમાં વેચવા આવ્યા લાગે છે. અરે ભાભી, તમે પણ શું બફાટ કરો છો? આ બાપની મિલકત તો દીકરાઓની જ હોય છે. આજે નહીં તો કાલે આપવાના જ હતા. તો એ આપણને આપવા આવ્યા છે, એમાં શું નવાય છે? કોઈ મોટી વાત નથી, નોર્મલ છે. હવે તમે બધા તમારી વાતો બંધ કરો. હા પપ્પા બિચારા આવ્યા જ છે તો પપ્પા હા ફાઇલમાં લખ્યું જશે ને કે કોના ભાગમાં કેટલું આપવાનું છે. અને છેલ્લે તો છેલ્લે તમને સમજણ આવીને એ બદલ તમારો આભાર હો. શરમ કરો નાલાયકો, કેટલું બોલો છો તમે? આ તમારા પપ્પા આવ્યા છે, તમે બેસવાનું પૂછવાની જગ્યાએ તમે આ બધું બોલો છો. તમને લોકોને જરાય શરમ નથી? અરે તો તમારે બેસાડી દેવાય ને, તમે ખુદ શું કામ બેસી ગયા? અત્યાર સુધી અહીંયા બેઠા હતા ને. સોનાલી, હવે તારે આ લોકોને કંઈ પણ સમજાવવાની જરૂર નથી. એ લોકો સાથે હું જ વાત કરીશ. વાંધો નહીં. ઊભો થા, અહીંયા ઊભો રહે. દામિની ચા જતી રહે. મળતો હોય તો ગમે ના ઉપર. ઊભો થા. હા એ છોકરી ઊભી થા. અરે ઊભી થઈ જા સીતા, જો આપણને ભાગ મળવાનો છે. પપ્પા મોબાઈલ એ ભાગમાં દેવા લાગે. શાંતિ. તમારે બધાને હક હિસ્સો જોઈએ છે ને? બધાને જરૂર મળશે. અમે મોટા છીએ ને, અમારાથી શરૂઆત થશે. અશોક, હા તું શું બોલ્યો તો કે બાપ નહીં પણ પાપ છે? ખરી વાત છે તારી, પણ મારી વાત એક સાંભળી લે. જે બાપને બબ્બે જવાન કંધોતા દીકરા હોય ને, એ બાપના માથેથી ચિંતા હટી જવી જોઈએ. પણ નહીં, તમે લોકોએ મારી ચિંતા મટાડી નથી, ઉલટાની ચિંતા વધારી છે. અને દામિની વહુ, તું શું બોલી હતી?
શું બોલી હતી? મને યાદ છે કે આ તમારો બાપ આ બધી માલ મિલકત મરશે ત્યારે એની છાતીએ બાંધતો જશે. ખરી વાત કીધી. આજ સુધી દુનિયામાં કોઈ એવો બાપ નથી કે જે મરી ગયો હોય અને એની મિલકત સાથે લઈ ગયો હોય. એના છોકરાને જ આપીને જાય છે. સાગર, હા પપ્પા. સાગર, મેં તને આના કરતા થોડોક સારો ધાર્યો હતો. હા એટલે હું એના કરતા છું પણ સારો. 20,000 પગાર લાવું છું. શાંતિ રાખ. તું કેટલો પગાર લાવે છે, એમાંથી ઘરમાં કેટલા વધે છે અને આપે છે ને એ બધી મને ખબર છે. અને સીતાવો, હાલતી ચાલતી બ્યુટી પાર્લરની દુકાન, વાત વાતમાં બ્યુટી પાર્લર, વાત વાતમાં મેકઅપ, વાત વાતમાં બાપનો પાવર. અરે તમે શું જ્યારે હોય ત્યારે મારા પાર્લરને લઈને બેસી જાવ છો? હું એક શ્રીમંત બાપની દીકરી છું અને ઉછરેલી છું મોજ શોખમાં, અને પાર્લરમાં જાઉં છું તેમાં તમારું લૂંટાઈ શું જાય છે? અને પપ્પા, અત્યાર સુધી અમે શું કહ્યું શું નહીં એ બધી વાત અત્યારે શું કામ કરો છો? એ બધું ભૂલી જાઓ ને જે કરવાનું છે એ કરો ને. હા, પણ આયા બસ આવ્યા એટલે એક દારૂ એની ચોપડી છે ને ચાલુ કરીને ભાષણ દેવા માંડ્યા. અરે તમારે આના ભાગ પાડવાના છે તો અમને અમારી ઈચ્છામાં આવતું હોય આપી દો ને. અરે મોટા ભાઈ, શાંત થઈ જાવ, શાંત થઈ જાવ. હવે આપણને મળવાનું છે તો થોડું શાંતિથી લઈ લઈએ ને. શાંતિથી નથી લેવા થતું, અત્યાર સુધી સહન કર્યું છે, સમજો તું. એટલે હવે જલ્દી આમ કરો. ખરી વાત છે. હવે શાંતિ નથી લેવાની તો કોઈ વાંધો નહીં. આ પેપર તારા છે અને આ પેપર તારા છે. જોઈ લેજો. એમાં વસિયત બનાવી છે મેં કે આ મિલકતનો 30% ભાગ આ મોટા દીકરાને. હું 30%. શાંતિ રાખ. 30% ભાગ આ નાના દીકરાને અને પાછળ વધ્યો 40%. 40% એ તારી મમ્મી જો જીવે છે. કારણ કે મને ખબર છે મારા ગયા પછી તમે એ લોકો શાંતિથી જીવવા નહીં દો. અરે પણ તમને શું થવાનું? હજી ઘોડા જેવા તો છો. અને પપ્પાજી હાથું અને પપ્પાજી હાથું થતું હોય એ કયો ને, નગર પછી છે ને. કોણ ભણેલું છે આમ? હા, હું ભણેલો છું. હાલે, બધા જ ભણેલા છીએ. હા એટલે ભાઈની વાત થતી તું હતી. ભણેલી છે ને જોઈ લે. શું છે આ ફાઇલ ને શું છે રિપોર્ટ, તમને લોકોને ખબર પડે? એક્સરે. કહું છું, ઉધરા સડી. આ રિપોર્ટ છે ને એ મારા બ્લડ રિપોર્ટ છે. મને છેલ્લા સ્ટેજનું બ્લડ કેન્સર છે અને હું ફક્ત 1 મહિનાનો મહેમાન છું. આ તમે શું બોલો છો? પપ્પા, આ વાત તમે પહેલા કેમ ન કરી? હા, પહેલા એટલા માટે નથી કરી બેટા, કારણ કે જો હું તમને લોકોને જાણ કરી દેત ને તો તમે લોકો આ સદમા સહન ન કરી શકત. તમે લોકો મિલકત માટે તરસતા હતા ને. તારી વાત ખરી છે. હું આ મારી મિલકત મારી છાતીએ બાંધી નથી લઈ જવાનું, એટલે તમારા લોકોના નામે કરી આપશે. અને હું મરતા પહેલા એવું ઈચ્છતો હતો કે મારા દીકરાઓ કામ પર ચડી જાય અને મારા કરતા ચડિયાતા નીકળે, મારા કરતા બમણી મિલકત વસાવે. કારણ કે બેટા તમને લોકોને ખબર છે ને, કાલે તમારા પણ સંતાનો થશે અને એ સંતાનો જ્યારે નકામા અને નઠારા થશે ને ત્યારે તમને લોકોને ભાન થશે કે એક બાપની મિલકત કમાઈને કઈ રીતે વાપરવી પડે. કારણ કે ભરેલા ભાણે તો સૌ કોઈ બેસી જાય છે અને ભરેલું ભાણું બધાને સારું જ લાગે છે, પણ પોતાના પગભર થવું, પૈસો પેદા કરવો, મિલકત વસાવવી અને પછી દીકરાને આપવી એ બહુ અઘરું છે. એટલે આજ સુધી હું તમને બધાને નકામો અને કંજૂસ માણસ લાગતો હતો, પણ નહીં, મને ખબર હતી કે તમે લોકો કામતા નથી. અરે બેઠા બેઠા તો રાજાના ભંડારે ખૂટી જાય છે, તો આ મિલકત તમે કેટલા દિવસ સાચવાના? વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ફના જ કરવાના હતા.
પણ હું એવું નહોતો ઈચ્છતો. હું એવું ઈચ્છતો હતો કે મારા મર્યા પહેલા મારા દીકરાઓ ધંધે ચડે. બસ આજ મારી ઈચ્છા હતી. પપ્પા પણ આ તમે આ વાત વાત મારાથી પણ છુપાવી. હા, કારણ કે હું આ વાત જાહેર કરવા નહોતો માંગતો. મારી જિંદગીના છેલ્લા દિવસો હું આ બધું મારા દીકરાઓને આપીને છૂટી જવાનો હતો. મારી મરતા પહેલા એક ઈચ્છા હતી કે મારા બે દીકરા પોતાના પગભર થઈ જાય અને કમાઈને મારા હાથમાં આપે. કોઈ વાંધો નહીં, આજે આ મિલકત મેં તમને આપી છે ને, એનો તમે ધંધો બિઝનેસ કરજો અને કમાજો. અને લે બેટા, તું કહેતો હતો ને કે તારે ગાડી જોઈએ છે, આજથી આ ગાડી તારી. પપ્પા મને માફ કરી દેજો. મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અત્યાર સુધી તમે મને સમજાવ્યો, પણ હું કોઈ દી તમારી વાત સમજ્યો જ નહીં. મને માફ કરી દેજો. આમાંથી મારે કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું પપ્પા, કાંઈ નથી જોતું. હા પપ્પા, અમે તમને ખોટા સમજ, તમને સમજી ના શકી. તમે તમારી જગ્યાએ સાચા હતા. તમે તો તમારા દીકરાને કમાય એ રીતે જોવા માંગતા હતા, પોતાના જીવનમાં કઈ કરી શકે. તમારી હયાતી ન હોય તો એ લોકો હેરાન ન થાય, એટલા માટે પૈસા નહોતા વાપરવા દેતા. પણ અમે જ ન સમજી શક્યા. મને પણ માફ કરી દેજો. હા પપ્પા, હું પણ આ ઘરમાં સૌથી નાની છું, પણ મને મારી એક પોઈન્ટની પણ મર્યાદા ન સમજાણી અને તમને જેમ ફાવે એમ બોલવા માંડી. મારે સમજવું જોઈએ. મને મારા પપ્પાના પૈસાનો પાવર ચડ્યો હતો અને હું તમને સમજાવતી હતી. એ મારી ભૂલ છે. હું બે હાથ જોડીને માફી માંગુ છું. પપ્પા, મને માફ કરી દેજો. અને આ પ્રોપર્ટીમાંથી અમને પણ કઈ નથી જોતો. પપ્પા, સાચું કહું ને તો તમારી માફી માંગવાને પણ લાયક નથી. કોઈએ સાચું કીધું છે કે માં છે ને પોતાના દીકરાનું લાલન પાલન કરે, એને છાતીએ લગાડીને રાખે. જ્યારે એક બાપ છે ને એ પોતાના દીકરાને પોતાના કંધા ઉપર બેસાડે. શું કામ? કારણ કે એના દિલમાં એને આશા હોય છે કે આ દુનિયા મેં નથી જોઈ ને, એના કરતા વધારે મારે મારા દીકરાને બતાવવી છે, લાયક બનાવવો છે. પણ તમે સમજી ના શક્યા પપ્પા, તમે સમજી ના શક્યા. માફ કરી દે, માફ કરી દે, માફ કરી દે. થઈ શકે તો મને પણ માફ કરી દો. હું પણ તમને ના સમજી શકી. અને પપ્પા, હા, તમારું જે સપનું છે ને એ અમે પૂરું કરશું. હા, હવેથી હું કામે જઈશ, હું મહેનત કરી. પપ્પા, હવે હું મહેનત કરી. અમે બંને ભાઈઓ તમને વચન આપ્યા છે કે આજ પછી તમારા એવા દીકરા બનીને બતાવીશું કે તમને તમારા બંને દીકરાઓ પર નાજ થશે. તમને ખુશી થશે કે અમે તમારા દીકરાઓ છીએ અને તમારી જાતે જિંદગી તમારી પૂરેપૂરી સેવા કરીશું. હા, અને ભલે ને કીધું હોય ડોક્ટરે કે તમને બ્લડ કેન્સર છે, હા. આપણે કોઈ સારી એવી હોસ્પિટલમાં જઈને ત્યાં તમારો ઈલાજ કરાવીશું. હા, હા, તમને સારું થઈ જશે પપ્પા. હા પપ્પા, 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 શું થાય છે તમારે? પપ્પા, 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 પપ્પા.